નમસ્કાર મિત્રો, ફેસબુક લાઈવમાં આપ સૌનું સ્વાગત છે। આજે ગોંડલના મુદ્દે મિત્રો લાઈવ થવાનું થયું છે। જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે શેર કરજો મિત્રો। ઘણા બધા પડકારો આપણને ગોંડલમાંથી મળી રહ્યા છે, ચેલેન્જીસ આવી રહ્યા છે એક પર્ટિક્યુલર કાસ્ટમાંથી, એમના નેતાઓ દ્વારા, એમના આગેવાનો દ્વારા। તો આપણે એ મુદ્દે વાત કરવી છે મિત્રો। જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે શેર કરજો મિત્રો। ગણેશ ગોંડલ જે આમ મિની રાજકારણ રમે છે, પોતે એમએલએ નથી, ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા કદના નેતા નથી, એમના બા ગમે હોય પણ એ પોતે નથી, છતાં પણ ઉછળકૂદ વધુ કરે છે। જેલમાં જઈએ અને બહાર આવ્યા એટલે એમ લાગ્યું કે હું અફઘાનિસ્તાનની જેલમાંથી આવ્યો, હું કંઈ પણ કરી શકું એવું એ માને છે। અને ગોંડલમાં ગામડામાં એની પાસે એક સરઘસ છે। ગોંડલના જે ગામડા 50 ગામ છે ને, એ ગામ વચ્ચે એની પાસે એક સરઘસ છે। ટપોરી મતલબ 20-25 ટપોરીઓ છે। એ ગામમાંથી માણસો ભેગા કરે, એમાંથી 5-10 સજ્જનો પણ હોય, પણ મેજોરિટી 90% લોકો છે ને એ ભાડે રાખેલા છે। એને ખવડાવ પીવડાવવાનું, મોજ કરાવવાનું, જે ગામમાં જાય ને એ પ્રજા જાય અને તાળીઓ પાડે, ને કોઈ સામાજિક અગ્રણી હોય બીજા સમાજના એની હાય હાય બોલાવવાની। આવું કામ ગણેશ ગોંડલ અને એની ટુકડી કરે છે। ગઈકાલે એમણે સુલતાનપુરની અંદર આવું કામ કર્યું છે। એમના બેકગ્રાઉન્ડમાં હું તો સુલતાનપુરમાં 17 વાર જઈ આવ્યો અને ત્યાંના કેટલાય લોકોને ઓળખું છું, અને એના બેકગ્રાઉન્ડમાં જે ગણેશ ગોંડલની પાછળની બાજુ બેઠા હતા એમાં ઘણા લોકોને હું ઓળખું છું, જેના ગામ કોઈનો હક પર છે, કોઈનું એના આજુબાજુના બીજા ગામ છે, સુલતાનપુર સિવાયના ગામો છે, એવા લોકોને હું ઓળખું છું। મને એમ કે ભાઈ આ ગામમાં જમાઈ છે કે મહેમાન છે ખબર નથી, પણ એ ગણેશ ગોંડલ એને લઈ જાય એટલે ઓલાને જવું પડે, ક્યાંક એની પૂંછડી દબાયેલી હોય અથવા તો ડરનો માહોલ હોય અથવા ગણેશ ગોંડલથી 2-5 રૂપિયાનો એને ફાયદો થતો હોય, એટલે એવા લોકો જાય છે ને એ હાઈ હાઈના નારા બોલાવે બીજા સમાજના લોકો સામે, એટલે લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે। મિત્રો આના પહેલા એક મારે વાત કરવી છે કે ગણેશ ગોંડલ કેટલો બેશરમ માણસ છે। પોતે કહે છે હું રાજકીય અગ્રણી છું, સમાજનો અગ્રણી છું, એની સાથે એક પટેલ સમાજનો અગ્રણી એમ કહે છે હું પટેલ સમાજનો અગ્રણી છું, મારું નામ અલ્પેશ ઢોલરિયા છે। એટલે તું એકલો પટેલનો ઠેકો લઈને ફરે છે એમ કે અમારો ભાઈ છે, ભાઈએ કીધું પટેલ અરે સમાધાન એટલે સમાધાન, શેનું સમાધાન એની મારે વાત કરવી છે મિત્રો। સૌથી પહેલા જે બી લોકો મારું ફેસબુક લાઈવ જોઈ રહ્યા છે શેર કરજો મિત્રો। ગણેશ ગોંડલ જે 15-20 દિવસ પહેલા હાલમાં એના પહેલા એક સમાજ જોડે માથાકૂટ કરીને જુનાગઢ જેલમાં ગયા હતા, ત્યાર પછી આવીને બાપ બનીને ફરવાની કોશિશ કરે છે, એની સામે મારે કેટલાક સવાલ છે। એને જે કાલ ચેલેન્જ આપ્યો ને એવા મારે 10 ચેલેન્જ ગણેશ ગોંડલને આપવા છે મિત્રો। જે બી મિત્રો ફેસબુક લાઈવ જોશે શેર કરજો મિત્રો। ગણેશ ગોંડલે ગઈકાલે જે સુલતાનપુરમાં જઈને સ્ટન્ટ કર્યો છે એ જોવાલાયક હતો મિત્રો। ગઈકાલે કાશ્મીર વેલીમાં પહલગામમાં દુર્ઘટના ઘટી, આતંકવાદી હુમલો થયો, આખો દેશ શોકમાં હતો મિત્રો। રાજકીય આગેવાનો તો શોકમાં હોવાના જ। નરેન્દ્ર મોદી જે આમના આકા છે, ગણેશ ગોંડલના આકા કોણ? નરેન્દ્ર મોદી અને અમિત શાહ। તો નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસ ટૂંકાવીને ભારત આવવાનું કરતા હતા, અમિત શાહ દિલ્હી છોડીને કાશ્મીર જવાનું કરતા હતા, ત્યારે ગણિયો ગોંડલથી સુલતાનપુર જઈને મોટા મોટા પેલા બોમ્બ ફોડાવ્યા સ્વાગતમાં, ઘણી પબ્લિકે એને હાર પહેરાવ્યા, ફૂલો વેરા, શેરીઓ સજાવી, અને ગણેશ ગોંડલ આમ બાપની જેમ ફરતો ફરતો જાય સુલતાનપુરની અંદર એન્ટ્રી પાડે। અલા ભાઈ, દેશની ઉપર આતંકવાદી હુમલો થયો હોય ત્યારે એન્ટ્રી પાડવાની, તું કઈ કક્ષાનો રાજકારણી છો? તું કઈ કક્ષાનો રાજકારણી છો? કાશ્મીરમાં આટલો મોટો હુમલો થયો, ગુજરાતના નાગરિકો પણ તેમાં મૃત્યુ પામ્યા છે મિત્રો, અને આ વ્યક્તિ મોટા મોટા બોમ્બ ફોડાવ્યા, ફૂલોથી સ્વાગત કરાવ્યું, લોકો ભેગા કર્યા, 50-60 લોકો મેં કીધું તેમ એની ટોળકીના તો હારે જ હોય, એ બધા લોકોને ઉશ્કેરે, ભેગા કરે, ગમે તે લોકો બેઠા હોય એને ધાક ધમકીથી અથવા તો ડરનો માહોલ ઉભો કરીને અથવા હા પુરાવીને નારા બોલાવાના, બીજા સમાજના અગ્રણીઓ હોય જે કંઈક સારું કામ કરતા હોય એને નીચા દેખાડવાના, એમના વિરુદ્ધ નારા બોલાવાના, પોતાનો જય જયકાર બોલાવવાનો। આવો સ્ટન્ટ એને ગઈકાલે સુલતાનપુરમાં કર્યો, અને એને કીધું કે હું હજી બીજા ગામમાં કરવાનો છું, મતલબ મોવાઈયામાં કરશે, શ્રીનાથગઢમાં કરશે, ગોંડલમાં કરશે, બીજા ગામમાં કરાવવાનો। પણ એ ન કરે એના માટે આપણે શું કરવું જોઈએ, ખાસ કરીને પટેલ સમાજે શું કરવું જોઈએ એની મારે વાત કરવી છે। ગણિયાની હિંમત વધતી જાય છે, ગુનાખોરી ગોંડલના તાલુકામાં આજુબાજુના ગામડામાં ગુનાખોરી આ ટપોરીને લીધે વધતી જાય છે। તો એને ડામવા માટે પટેલ સમાજના જે લોકો ત્યાં રહે છે એને પ્રોટેક્શન આપવા માટે, એમને અહેસાસ કરાવવા માટે કે તેઓ સાથે પણ કોઈ છે બહારના લોકો, એ અહેસાસ કરાવવા માટે આપણે શું કરવું જોઈએ એને મારે વાત કરવી છે। મારું ફેસબુક લાઈવ શેર કરજો મિત્રો। પહેલા તો ગણેશ ગોંડલે ફટાકડા ફોડાવ્યા પોતાના સ્વાગતમાં, હાર તોડા કરાવ્યા,
પછી એમાં અધુરામપુરી હતી તો પોતાની ભાષણબાજીને સ્ટન્ટ પૂરા થઈ ગયા, નારા બોલાવવાના, એટલે એને લોકોને આઈસ્ક્રીમ પણ ખવડાવ્યું, પોતે ખાધું. એટલે દેશ માટે, દેશ સામે આતંકી હુમલો થાય કાશ્મીરમાં, ગુજરાતના નાગરિકો પણ તેમાં મૃત્યુ પામે છે, ભારતના નાગરિકો મૃત્યુ પામે છે, યુવાનો મૃત્યુ પામે છે. દેશમાં આટલો મોટો હુમલો થાય છે, તું આઈસ્ક્રીમ ખવડાવીને પાર્ટી કરે છો? કઈ કક્ષાનો રાજકારણી છો ભાઈ તું? ગણેશ ગોંડલ કોઈ પણ નિમ્ન કક્ષાની રાજકારણી કહી શકાય, બુદ્ધિ વગરનો રાજકારણી કહી શકાય મારી દ્રષ્ટિએ તો. કેમ કે જો રાજકારણ કરવું હોય ને ભાઈ, તો આ બધી પ્રવૃત્તિમાં ન ગમતું હોય તો પણ ભાગ લેવો જોઈએ. શોખ ન લાગતો હોય તો શોકગ્રસ્ત મોઢું રાખવું જોઈએ, ન કે ઉજવણી કરવી જોઈએ. તેમણે ઉજવણી કરી છે, ખોટું કર્યું છે, એની સામે મારો વિરોધ છે. એટલે નિમ્ન કક્ષાનો રાજકારણી કહેવાય. જો ગણેશ ગોંડલ તને દેશમાં આતંકવાદી હુમલો થયો એની કદાચ ખબર ના હોય ને તો તું મૂર્ખ માણસ છો, તો તને રાજકારણ જ નથી આવડતું, તારે રાજકારણ કરાય નહીં. મહિના પહેલા એમ કહેતો હતો કે અલ્પેશ ઢોલરિયા એની આગેવાનીમાં અમે પટેલ સમાજ હારે સમાધાન કરી લીધું. એટલે ભાઈ અલ્પેશ ઢોલરિયા કોઈ પટેલ સમાજનો ઠેકો લઈને બેઠો છે? અલ્પેશ ઢોલરિયા કે એમ કરવાનું? અલ્પેશ ઢોલરિયાની સિદ્ધિ શું છે મને કે, એની રાજકીય સિદ્ધિ શું છે? યાર્ડનો ચેરમેન બની જવો એ મોટી સિદ્ધિ છે? એને કોઈ સમાજનું કલ્યાણ કરી દીધું કે સમાજ એક એમ કરવાનો છે? અને ભાઈ તું એમ કહેતો હતો મહિના પહેલા કે અલ્પેશ ઢોલરિયા મારો મોટો ભાઈ છે, અમે એના બાપ સમાન છવી. જો તારા પપ્પા એવું કહેતા હતા કે અમારો દીકરો છે, તો ભાઈ અલ્પેશ ઢોલરિયાને તું છે ને ગોંડલની સીટ આપી દે. લે અટાણે પેટા ચૂંટણી કરાવ, તારા બાને કે રાજીનામું આપી દે. અને જો અલ્પેશ ઢોલરિયા ચૂંટણી લડતો હોય ને તું અને તારું ફેમિલી એ સીટ જતું કરતું હોય તો અમે બધાય સુરતથી આ પટેલો ત્યાં આવીને અલ્પેશ ઢોલરિયાને જીતાડવી. છે તારા હિંમત? તું એવું ત્યાગ બલિદાન દઈએ કે? ક્ષત્રિય તો બલિદાન દેવા માટે ટેવાયેલા હોય છે, એના લોહીમાં બલિદાન હોય છે. દઈ દે બલિદાન. તો બાપ જો તો બાને બનાવ્યા, બા જવાની તૈયારી કરે છે તો દીકરો 24 વર્ષે પોતે એમએલએ બનવા નીકળો. તમારે બાપ દાદાની પેઢી છે. અને હું તો કઉ છું ગોંડલ તાલુકાના લોકોને કે ભાઈ તમારી લાખ ઉપરાંત તમારું વોટિંગ છે, 7,000 જ આ લોકોનું વોટિંગ છે. શા માટે ગુલામી કરો છો? મુઠ્ઠી પર 7,000 લોકોએ નિર્ણય લેવાનો કે કોને કયું પદ આપવું. કોઈને યાર્ડનો ચેરમેન બનાવી દીધો પટેલ સમાજના વ્યક્તિને, કોઈ પટેલ સમાજના વ્યક્તિને તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવી દીધો. એટલે 7,000 લોકોએ નક્કી કરવાનું છે કે 1 લાખ લોકોને કયો હોદ્દો ને પદ આપવો. 1 લાખ લોકોએ નક્કી કરવાનું હોય કે આ 7,000 લોકોને ક્યાં ખૂણે રાખવા. જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોયો છે શેર કરજો મિત્રો. ગણેશ ગોંડલની મારે વાત કરવી છે. અને પાછું અલ્પેશ કથિરિયાના ગમે એવા વચ્ચે નામ લે, નારા બોલાવે. એટલે ભાઈ અલ્પેશ કથિરિયા જે અનામતનો લાભ અપાયો છે ને ઈડબ્લ્યુએસમાં, એનો તારો સમાજે લાભ મેળવે છે મિત્ર. ગણેશ ગોંડલ તારો ક્ષત્રિય સમાજ પણ એનો બેનિફિટ લે છે. તને ના ખબર હોય તો કહી દઉં, તું તો ભણ્યો નથી, અભણ છો. પણ તારા સમાજના જે તેજસ્વી લોકો, ક્ષત્રિય સમાજના છોકરા મેડિકલ એમબીબીએસમાં દાખલા લે છે, એન્જિનિયરિંગમાં દાખલા લે છે, એને પણ આ ઈડબ્લ્યુએસ નો લાભ મળે છે. મૂર્ખ માણસ. અને તારા સમાજવાળાએ કાંઈ આંદોલન નથી કર્યું આમાં. એ પાટીદારે આંદોલન કર્યું તું. જનરલ કેટેગરી વાળા લોકોએ ને અનામતનો લાભ મળે એટલા માટે આંદોલન કર્યું હતું અલ્પેશ કથિરિયાએ. અને અનામત ઈડબ્લ્યુએસ મળ્યો છે તેના તારા સમાજના લોકો પણ, તેજસ્વી લોકો પણ લાભ લે છે. તે તો કઈ એવું કર્યું નથી. તું તો તારા સમાજનો નથી થયો ગણેશ. ગણ્યા તું તારા સમાજનો પણ નથી થયો. જયારે પુરુષોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી વખતે 1.5 વર્ષ પહેલા ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ સામે બોલ્યા હતા, ત્યારે આખો ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાની સામે હતો. રાજકોટમાં મોટા આંદોલન થયા ત્યારે તું ગોંડલમાં અલગ લોકો અરે આંદોલન કરતો, તેને હામો પડ્યો હતો. જે લોકો ક્ષત્રિય સમાજના લોકો એકજૂટ થઈને રૂપાલાનો વિરોધ કરતા હતા, ત્યારે આ વ્યક્તિ ખુદ ક્ષત્રિયનું લોહી હોવા છતાં, ખુદ ક્ષત્રિય હોવા છતાં રૂપાલાનું ફેવર કરતા હતા. અલગ મિટિંગો કરતા હતા કે આપણે એમાં નથી પડવાનું, આપણે ભલે ક્ષત્રિય, આપણે આપણું લોહી ગરમ નથી કરવાનું. તું તારા સમાજનોય નથી થતો. આખો તારો સમાજ એક બાજુ હતો તોય તું સામે પડ્યો હતો ચૂંટણીમાં લાભ લેવા માટે. તું તારા સમાજનો ન થયો, તું કોનો થવાનો ભાઈ? તું કોઈનો ના થઈ શકે. તું રાજકારણ કરવા માંગે છે પણ તું તારું રાજકીય કેરિયર નાની ઉંમરે પૂરું કરાય છે. તારા બાપ દાદાનું આજે ખેતી છે ને રાજકારણ, એ તું એનો વંશજ મટાડી દઈશ. ગણેશ, તને ભાષણ દેતા નથી આવડતું. કાલી ગેલી ભાષામાં તું ભાષણ દેશો પણ હું બોલે એનું તને ભાન નથી. તારા પટ્ટાવેલા 20-25 લોકો તાલીઓ પાડે એટલે તું તોપ બની ગયો. મન ફાવે એવું બોલવાનું અન્ય સમાજના લોકો સામે. તને કોણ આવા લાયસન્સ આપે છે ગુજરાતમાં? અને પાછો કે ગોંડલ માટે તો મારું માથું આપી દઉં, માથું વાઢી નાખું. એટલે માથું વાઢવાની વાત છે.
તારા ઘરના સીસીટીવી ના જે ફૂટેજ છે ને એ રજૂ કરી દે પોલીસમાં, જા કોર્ટમાં જઈને રજૂ કરી દે પોલીસને. આપ જે સીસીટીવી ના ફૂટેજ તું આજ દિવસ સુધી રાજકુમાર જાટના પ્રકરણના સીસીટીવી ફૂટેજ તારા ઘરના તે કોઈને નથી આપ્યા. એ ગોંડલનું તું હારું ઈચ્છતો હોય તો પોલીસને આજ કોર્ટમાં રજૂ કર કે આલ્યો અમારા ઘરના સીસીટીવી ફૂટેજ જે મેં ડિલીટ મારી દીધા હતા એ આલ્યો રિકવર કરીને તમને આપું છું. ન્યા કેમ રહસ્યમય રાખ્યા છે, ન્યા કેમ સિક્રેટ રાખ્યા છે, કેમ રજૂ નથી કરતો? ગોંડલ માથે માથું વાટી દઉં, બલી દઈ દઉં. અરે અમારે માથું નથી જોતું ગણ્યા, તારા માથાની શું કિંમત છે? તારા ઘરના સીસીટીવી કેમેરાના ફૂટેજ દઈ દે એટલે તું ને તારો બાપ બે જેલમાં જાવ એમ છો. માથું અમારે નથી જોતું ગણેશ, માથું તને મુબારક, તારા મમ્મી પપ્પાને મુબારક. અમારે તો તારા ઘરના સીસીટીવી ફૂટેજ જોઈએ છે જે રહસ્યમય રીતે ગુમ થઈ ગયેલા છે રાજકુમાર જાટના પ્રકરણમાં. એ ખાલી બહાર આવી જાય ને, એ સીસીટીવી ફૂટેજ તું આપી દે ને પોલીસને તો તારું રાજકીય કરિયર, તારા ફેમિલીનું રાજકીય કરિયર અહીંયા જ પૂરું થઈ જાય એમ છે. અને જો ચાલશે તો અમે પૂરું કરી દેવાના 100% છે. તું ગોંડલમાં અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા ને જિગીસા પટેલને બોલાવે છે. ગોંડલ તારા બાપનું છે, તું કેતો જ આવીએ, અમે આવવાના જ છીએ. અને હું તને ચેલેન્જ આપું છું, પાટીદારો તો આવવાના જ છે, અન્ય સમાજના લોકો આવવાના છે, સંમેલન કરવાના જ છીએ. મિત્રો હજી મારો એક પ્રશ્ન છે, અમરેલીની ઘટના વખતે પણ મેં કીધેલું કે પાટીદારોનું મહાસંમેલન થવું જોઈએ કે નહીં. હજારો કોમેન્ટ આવેલી. આ વખતે મારો સેમ પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજને અસંખ્ય વાર અન્યાય થાય છે તો એક મહાસંમેલન થવું જોઈએ કે નહીં. પાટીદારોનું હવે તો હું તો કહું છું અમરેલી નહીં, ગોંડલની અંદર મહાસંમેલન થવું જોઈએ, ખીલો ખોડવો જોઈએ કે નહીં. જે મિત્રો એગ્રી હોય કોમેન્ટ કરો. મિત્રો પાટીદારોનું મહાસંમેલન મોટા પ્લેટફોર્મ પર થવું જોઈએ કે નહીં? જિગીસા પટેલ કહે છે થવું જોઈએ, અલ્પેશ કથિરિયા પણ કહે છે થવું જોઈએ, બધા કહે છે થવું જોઈએ. તો આપણે શું માનીએ છીએ, થવું જોઈએ કે નહીં? ગોંડલની અંદર પાટીદારોનું મહાસંમેલન થવું જોઈએ કે નહીં? અમરેલીની ઘટના ઘટી ગઈ, જે બી થયું ત્યારે પણ આપણી ડિમાન્ડ હતી કે પાટીદારો એક થવું જોઈએ, એક પ્લેટફોર્મ પર આવવું જોઈએ અને આનો વિરોધ કરવો જોઈએ. નથી શક્ય બન્યું, નાના લેવલે ત્યાં કોંગ્રેસે રાજકારણ કરી દીધું, કાંઈ વાંધો નહીં. આપણે કોઈ રાજકારણ કર્યા વગર પાટીદાર સમાજે એક થઈને ગોંડલની અંદર મહાસંમેલન થવું જોઈએ કે નહીં? મને કોમેન્ટ કરો મિત્રો. જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોશે શેર કરજો મિત્રો, જેથી અન્ય લોકો સુધી પણ પહોંચે. મને ખબર છે, હું ગોંડલના ગામડામાં ઘણી વાર જઈને આવ્યો છું, અમરેલી જિલ્લાનો છું, પણ ગોંડલમાં મારા અનેક મિત્રો સગા સંબંધીઓ રહે છે. એ તાલુકામાં હું ફરેલો છું. ત્યાં લોકો ડરે છે. કાયદેસર આ જે મુઠ્ઠીભર તત્વો છે, લુખ્ખા તત્વો, ત્યાં તેનાથી અસંખ્ય ગોંડલની સામાન્ય પ્રજા જે ખેતી અને પશુપાલન કરે છે, નાના લોકો છે, ડરે છે. ડરના માહોલને લીધે આ ફેમિલી ચૂંટણી જીતે છે. બાકી આ ફેમિલીએ ગોંડલ માટે કોઈ પણ એવું કામ કર્યું નથી. એમ કહીને અમે પટેલ સમાજના અલ્પેશ ઢોલરિયાને યાર્ડનો ચેરમેન બનાવ્યો તો એ કઈ કાર્ય ન કહેવાય. એ તમારા કામ કરતો હોય, તમારે હામાં હા મિલાવતો હોય એટલે તમે એને તરફેણ કરી હોય, એમ તમને ચૂંટણી જીતાડવામાં એ તરફેણ કરતો હોય એટલે એ તો તમારું રાજકારણ કહેવાય. બાકી તમે જમીની લેવલ પર ગોંડલને આગળ લાવવાનું કોઈ પણ કામ કર્યું નથી. ગોંડલની પ્રજા આજે પણ રીચ છે, પૈસાવાળી છે, પગભર છે, તો એ ખેતી અને પોતાની મહેનતને લીધે છે. ત્યાં એટલી ઇન્ડસ્ટ્રી બની છે, સારી ખેતી થાય છે, વરસાદ પાણી સારા છે, પોતે મહેનત કરે છે ને એટલે છે. એમાં ગણ્યા ગોંડલ અને એના ફેમિલીનું કાંઈ હાથ નથી, કોઈ રોલ નથી ને ગોંડલમાં એ કક્ષાનું ડેવલપમેન્ટ પણ નથી થયું કે એ ગણેશ ગોંડલને એની ફેમિલીને આપણે ક્રેડિટ આપી શકીએ. તો આવા લોકોનું કામ શું છે? જ્યાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી પ્યોર સીટ છે, પ્યોર પાટીદાર ડોમિનન્સ વાળી સીટ છે, ત્યાં આ ફેમિલી કઈ રીતે દબદબો જાળવી રાખે છે, ધાક ધમકી અને ડરનો માહોલ ઉભો કરીને એ લોકો જીતી જાય છે. પણ વારે વારે આ શક્ય બનવાનું નથી. હવે એને સિંહના મોઢામાં હાથ નાખવાની કોશિશ કરી છે ને એમના પરિણામો એમણે ભોગવવાના છે. એમની રાજકીય કારકિર્દી મને લાગે છે અહીંથી શૂન્ય થઈ જશે. ગોંડલના લોકો પણ આ વ્યક્તિને છૂટવા નથી માંગતા, પણ ડરના માહોલને લીધે ક્યાંક ને ક્યાંક એ લોકોને દાગ ધમકીને દબાણ આપવામાં આવે છે એટલે એ લોકો ડરે છે. અને ડરના માહોલને લીધે આવા લોકો છૂટાઈ જતા હોય છે. છૂટા પછી વિકાસના કામો નથી કરતા, એક જ્ઞાતિવાદ ફેલાવે છે, ભાઈઓ ભાઈઓના ઝઘડા કરાવે છે, બે કોમો વિશે રમખાણો કરાવવાનું કામ કરે છે, બીજા કામ એમને આવડતા નથી. ગઈકાલે કાયદેસર એક એમએલએ, એમના મમ્મી એમએલએ છે, એમનો આ પુત્ર છે, એમનામાં એટલી સ્થિરતા હોવી જોઈએ, એટલું ધૈર્ય હોવું જોઈએ કે અન્ય સમાજ સામે આવું ના બોલે. છતાં પણ પાટીદારના યુવાનોને ચેલેન્જ આપતી વાતો કરી, એમના હાય હાયના નારા લગાડ્યા. આ ગુજરાતમાં કઈ રીતે શક્ય છે? હર્ષસંઘવી તમારો કાયદોની વ્યવસ્થા ક્યાં છે? કોઈ યુવાનો પર ગમે તે રીતે કોઈ સાબિતી વગર તમારે આરોપ નાખી દેવાના, હાય હાયના નારા લગાડવાના. ગઈકાલે ઘડિયા મને તારા ઉપર સૌથી વધુ ગુસ્સો તો એનો આવ્યો છે કે તે એવું કીધું જાહેરમાં, સભામાં, તારા ભાડુતી લોકોની સભામાં તે એવું કીધું
કે અલ્પેશ કથિરિયા સૌદ પાટીદાર દીકરાએ જે શહીદ થઈ ગયા એનો જવાબદાર છે. અરે ગણ્યા, તું ગુજરાતની કોર્ટ તું ચલાવે છે? ગુજરાતની કોર્ટનો જજ તું છો? જસ્ટિસ તું છો? ગુજરાતમાં જે ઘટના બને એનો આરોપી કોણ છે તારે નક્કી કરવાનું. તું કોણ છો? ગણેશ, મારો તને સવાલ છે, જે મિત્રો મારું ફેસબુક લાઈવ જોવે એ શેર કરજો. અલ્પેશ કથિરિયા સૌદ પાટીદાર શહીદોના જવાબદાર હોય તો હાર્દિક પટેલ કોણ છે? એ તારા પાર્ટીનો એમએલએ છે એટલે નહીં બોલવાનું? હાર્દિક પટેલ કોણ છે એ મને કે. આંદોલન તો હાર્દિક પટેલે પણ ચલાવ્યું હતું. એ હવે ભાજપના એમએલએ બની ગયા એટલે એના વિરુદ્ધ નહીં બોલવાનું તારે. તું સિલેક્ટિવ રાજકારણ કરેશ. હાર્દિક પટેલે નથી ને અલ્પેશ કથિરિયા કોઈનો જવાબદાર નથી મિત્રો. અને જો જવાબદાર હોય તો તારા વાતો એમએલએ છે, વિધાનસભામાં બેસે છે. ગણ્યા, તારા મમ્મી તારા બા ધારાસભ્ય છે ને, એ તો વિધાનસભામાં ગાંધીનગરમાં બેસે છે. એમને કેમ મુદ્દો ઉપાડે? અલ્પેશ કથિરિયાને જેલમાં નખાવે, હાર્દિક પટેલને જેલમાં નખાવે, સૌદ પાટીદારના લોકોના શહીદો પાછળ એમના હાથ છે, નખાઈ દે જેલમાં. અને તું હું જસ્ટિસ તું છો? આખી જ્યુડિશરી તું ચલાવે છે ગુજરાતમાં? તું કે એટલે ફાઇનલ? ક્યાં જજે કીધું કે અલ્પેશ કથિરિયા જવાબદાર છે? કઈ કોર્ટે ચુકાદો આપ્યો બતાવ મને. એક કોર્ટે કીધું અલ્પેશ કથિરિયાને કે તું જવાબદાર છે? કે હાર્દિક પટેલને એવું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ જજે જજમેન્ટ આપ્યું કે તમે લોકો જવાબદાર છો આ લોકો મૃત્યુ પામ્યા એના માટે? એ તો પોલીસે માર્યા છે. આખા ગુજરાતે જોયું. પોલીસે લાઠીચાર્જ કર્યો, પોલીસે અત્યાચાર કર્યો આંદોલનકારીઓ સામે, એ લોકો મૃત્યુ પામ્યા છે. તું હમણાં મેહુલ બોગરાની મેટર લઈને એમ કે છો કે મેહુલ બોગરા અશાંતિ છે, પોલીસ સામો પડે છે. મેહુલ બોગરા પોલીસ સામો પડે છે તો પાટીદારના જે શહીદો થયા છે આંદોલનમાં, આંદોલનકારીઓ, એને પોલીસે જ મારી નાખ્યા છે. તો તું પોલીસનો વિરોધી છો કે સમર્થક? મેહુલ બોગરા લોકોને જાગૃત કરે, લોકોને સારું જ્ઞાન આપે, કાયદાકીય માહિતી આપે. અનેક યુવાનોને પોલીસ અને જે તંત્રમાં અન્યાય થાય છે એની સામે બોલતા કર્યા આ મેહુલ બોગરા. લોકોને કલમ મોઢે કરાવી, આરટીઓના નિયમો શીખવાડ્યા. એના ઉપર અત્યાચાર થતો હોય કોઈ નાગરિક, ગુજરાતના નાગરિક ઉપર, તો પોલીસ સ્ટેશનમાં જઈને શું સવાલ કરવા એ શીખવાડ્યું આ મેહુલ બોગરા. આને તું એમ કહેશો કે ગુજરાતમાં અશાંતિ ફેલાવે છે? અરે પોલીસ તંત્ર ભ્રષ્ટાચારી છે. આખા તંત્રમાં ભ્રષ્ટાચાર ખદબદે છે. આખું પોલીસ તંત્ર ભ્રષ્ટાચારથી લથબથ છે. બુટલેગરોના હપ્તા મળે છે. અનેક ખંડણીખોરો, વ્યાજખોરો, ખનીજખોરો બધા હપ્તા પહોંચાડે છે. એ ભ્રષ્ટ તંત્ર સામે મેહુલ બોગરા મુદ્દો ઉપાડે તો તારા પેટમાં તેલ રેડાય છે? મેહુલ બોગરા તારા ફેમિલી સામે બોલે, અન્યાય સામે અવાજ ઉપાડે એટલે તારા પેટમાં તેલ રેડાય છે? આ મેહુલ બોગરાના હજારો ચાહકો છે. તારા બાને જેટલા વોટ નથી મળ્યા ને એટલું તેના લાઈવ 1 કલાકમાં લોકો જોવે છે દીકરા. તો એના સામે તું પડે છે, એના સામે બોલે છે. મેહુલ બોગરા કે પોલીસ સામો પડીને અશાંતિ ફેલાય. મેહુલ બોગરા પોલીસ સામુ બોલતા લોકોને શીખડાવે છે જે અન્યાય થાય છે શું બોલવું. લોકશાહીમાં અન્યાય સામે કઈ રીતે અવાજ ઉઠાવવો એ અસંખ્ય યુવાનોને એમણે શીખવાડ્યું છે બોલતા. એ મેહુલ બોગરા છે. એની સામે તું પાછું એમ કહેશો કે અશાંતિ? ગુજરાતમાં શાંતિ લાવવાનું કામ કરે છે. જ્યાં અન્યાય થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, કરપ્શન થાય છે, સિસ્ટમ સામે લડવાનું કામ શીખવાડનાર મેહુલ બોગરા છે. મિલિયન્સમાં ફોલોવર્સ આમદન નથી બનતા દીકરા, તો તારા કેમ નથી 60,000? તું તો એમએલએ નો પુત્ર છો, તારા તો 7-8 લાખ હોવા જોઈએ. તારા કેમ નથી? કેમ કે તે કામ જ નથી કર્યા, નથી તારા ફેમિલીએ કોઈ કામ કર્યા ગોંડલ માટે. અને હું તો ગોંડલ તાલુકાના લોકોને કહું છું, મુઠ્ઠીભર લોકો તમારા પર શાસન કરી બતાવે, તમને ઓર્ડર આપે અને તમે એવું કરો. પાટીદાર સમાજ બહુ બહોળો ને તાકાતવાર સમાજ છે. એક થઈને લડવાની જરૂર છે. બહારના લોકોનું પણ પૂરું સમર્થન છે તમારી જોડે. આ વખતે અમે ઉભેલા છીએ. નિખિલ ડોંગાને લે, યુદ્ધેશ કલ્યાણ. અરે ભાઈ, નિખિલ ડોંગાથી તારા બાપા હજી ડરે છે. નિખિલ ડોંગાથી તારા બાપા ડરે છે. હવે તું અલ્પેશ કથિરિયાને ચેલેન્જ આપે છે કે આવો ગોંડલ. અલ્પેશ કથિરિયા નહીં, ખાલી એક એનું ફૂટેલું કારતૂસ ને આવી ગયું ને તોય તારે બેડ ઉપર બોડીગાર્ડો રાખવા પડશે. તું અત્યારે પેશાબ કરવા જા ને તો બોડીગાર્ડ લઈ જાશો, એ નહીં ભૂલતો ગણેશ. ગણેશ તને પીપી લાગે ને તો તું ક્યારે એકલો નથી પીપી કરવા જતો, તું બોડીગાર્ડ લઈને જાશો. અને હજી તું અલ્પેશ કથિરિયાને ગોંડલ બોલાવેશ? એ જો ગોંડલની ધરતી પર આવ્યો ને, અથવા એનો માણસ મારી જેવો એનો દોસ્તાર મિત્ર પણ કોઈ આવી ગયો ને, તો તારે તારા બેડ પર પણ બોડીગાર્ડ પેલા રાખવા પડશે. તારા બેડરૂમ સુધી બોડીગાર્ડ રાખવા પડશે ગણેશ.
બહુ હળવાશથી ના લે આ વસ્તુ. બોલવું સરળ છે, કરવું અઘરું છે. તારું એક ફોલ્ડરિયું બધે કોમેન્ટો મારે છે કાલનો, જેના મા બાપનું નામ કાંઈ નથી. જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ જોશે શેર કરજો મિત્રો. ગણિયા ગોંડલની મારી પાસે બહુ માહિતી છે, બધી લીગલ માહિતી છે. જે બકવાસ કરે છે, બફાટ કરે છે, એના વિશે પણ મારે બોલવું છે મિત્રો. અલ્પેશ ઢોલરિયા યાર્ડના ચેરમેન બનાવ્યા, અલ્પેશ ઢોલરિયાને એક મિટિંગમાં બોલાવે, ત્યાં જે નક્કી થાય એટલે સમાધાન. અરે પટેલ સમાજનો છે હું, એ મને કયો. સૌરાષ્ટ્ર પટેલ સમાજ કે કોઈ પણ પટેલ સમાજ, પાટીદાર સમાજનો એ અગ્રણી કઈ રીતે છે મને કયો. રાજકીય અગ્રણી હોવું અલગ છે અને સામાજિક અગ્રણી હોવું અલગ છે. એ ટેમ્પો ચલાવનાર વ્યક્તિ કઈ રીતે અગ્રણી છે મને કયો. એને સમાજ માટે એવું કયું ઉત્થાનનું કાર્ય કર્યું. તું બે નક્કી કરે એટલે ફાઇનલ. તારા 10 માણસો ને એના 10 ફોલ્ડર નક્કી કરે એટલે સમાધાન. આ દેશમાં ગુજરાતમાં કઈ જ્યુડિશરી સિસ્ટમ રહી જ નથી. કોઈને અન્યાય થાય, કોઈના છોકરાનું શોષણ થાય, એ કેસ કબાડા કરે અને એ ધાક ધમકીથી પાછા ખેંચી લે તો પોલીસ તંત્રે કાંઈ નહીં કરવાનું. તું કે એટલે ફાઇનલ. હકીકત તો એવી છે મિત્રો કે એ અલ્પેશ કથિરિયાને 14 પાટીદાર દીકરાઓના શહીદી માટે જવાબદાર માને છે, પણ એ અલ્પેશ કથિરિયા જવાબદાર છે જ નહીં. એ તો પોલીસે મૃત્યુ પર એમને મોતને ઘાટ ઉતાર્યા છે. આ લોકોને શહીદ કર્યા છે. પોલીસના દંડા, લાઠી અને માર પડવાથી આ લોકો શહીદ થયા છે. જે બી મિત્રો મારું ફેસબુક જોઈ રહ્યા છે શેર કરજો. આહિર દીપક અડિયા એ લોકો ડાયરા. હા, એટલે મારો કહેવાનો મતલબ એમ છે, અલ્પેશ કથિરિયા કોઈના મોતનો જવાબદાર નથી. અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલ અને અસંખ્ય પાટીદાર યુવાનોએ જે આંદોલન કર્યું, એ આંદોલનની ફળસ્વરૂપી રૂપે EWS નો લાભ મળતો થયો. જનરલ કેટેગરીની જે ક્રાઇટેરિયા કોટા હતો એમાં અસંખ્ય વિદ્યાર્થીઓને દર વર્ષે લાભ થાય છે. જે ભણે ગણે છે એમને ખબર હોય, એમના વાલીઓને ખબર હોય. ગણેશ તારા જેવા અભણિયાઓને કાંઈ ખબર હોતી નથી. ખુદ ક્ષત્રિય સમાજના અસંખ્ય યુવાનો, યુવતીઓએ આ આંદોલન થકી જે લાભ મળ્યો છે અનામતનો, એનો ફાયદો લીધો છે. અને આજે એવો ડોક્ટર, એન્જિનિયર અને પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધી ગયા છે. ગણ્યા તારી જેમ ત્યાં ગોંડલના ખાબોશિયામાં નથી પડ્યા રહ્યા મિત્ર. અને જો કદાચ અલ્પેશ કથિરિયાને કોઈ ભૂલે પણ જવાબદાર માનતું હોય કે ચલો પાટીદારો છોકરા સહિત એમના માટે એ જવાબદાર છે, તો આ ગુજરાતમાં જ્યુડિશરી સિસ્ટમ નથી, જજ નથી, કોર્ટ નથી. એમને ચુકાદો આપવો જોઈએ. ગણ્યા તારે કોર્ટ ચલાવવાની છે, તું જજ બની ગયો છો. અને જો એ તારું બધું સાચું હોય ને, તો હું તો હવે જજની વાત કરું છું. ગુજરાતની હાઈકોર્ટે તારા બાપાને એવું કીધું છે તમે ચૂંટણી ના લડી શકો ગુજરાતની અંદર વિધાનસભાની કે કોઈ પણ પ્રકારની. ગણેશ ગોંડલના પપ્પા છે ને જયરાજસિંહ, એમને કોર્ટનું ફરમાન છે કે તમે કોઈ પણ પ્રકારની ચૂંટણી ના લડી શકો. આવું ફરમાન કેમ છે ગણેશ? મને એને ચોખવટ કરી તો. તારા પપ્પા એવું કયું કામ કર્યું કે એને ચૂંટણી લડવાની ના પાડી દીધી કોર્ટે? અલ્પેશને તો કઈ ના નથી પાડી. એના વિરુદ્ધ તો કોઈ ચુકાદો નથી દીધો કે તું મૃત્યુ માટે, શહીદગીરી માટે જવાબદાર છો, શહીદી માટે. તો તારા પપ્પાને ચૂંટણી લડવાની કોર્ટે ના કેમ પાડી? ગણેશ મને જવાબ દે. કોઈ વ્યક્તિ આ ફેસબુક મારો 500 લોકો જોવે છે, કોઈને ખબર હોય તો જવાબ લખો કે જયરાજસિંહને ચૂંટણી લડવાની ના કેમ કોર્ટે પાડી? કેમ ગણિયાના બાને MLA બનવું પડ્યું? ગણિયાના બા અત્યારે ધારાસભ્ય છે, તો એમને કેમ ટિકિટ ભાજપે આપી? કેમ આને નહીં? આના પપ્પાને કેમ કાઢી મૂક્યા? કેમ કે એના પપ્પાના કાળા કામ છે અને કોર્ટનું એ જજમેન્ટ છે. હું તો કોર્ટનું જજમેન્ટ બોલું છું. હું મારું ગણિયા તારી જેમ મોઢાથી નથી બોલતો મજા આવી, પબ્લિક ભાળીને મજા આવી નથી બોલતો. તારી મહેફિલ છે તે સુલતાનપુરમાં કરી હતી ને, એમાં તો 60 લોકો તો મારા ઓળખીતાને લઈ ગયો તો. એ બધા અલગ અલગ ગામના હતા. કોઈ મોવૈયાનો હતો, કોઈ શ્રીનાથગઢનો હતો, કોઈ હથાપરનો હતો. બાકીના જે હતા ને સુલતાનપુરના નિર્દોષ લોકો હતા, જેને કઈ બહુ મોટી જાણકારી નથી. કોઈના કહેવાથી ત્યાં આવી ગયા હતા ને એ લોકોને પાછી ખબર નહોતી. તો આવું જે રોકવાનો છો. જો ખબર હોત કે તારા આવા મનસુબા છે તો એ લોકો આવત જ નહીં. એ લોકો આવીને ફસાઈ ગયા. તારો સાંભળવા કોઈ તૈયાર નહોતા. પણ તે તારો એજન્ડા તો એમ કીધો તો કે હું તો હારું બોલવા આવું છું, અને બોલી ગયો તું નપટાઈ ભર્યું, એટલે એ લોકો તારા પાપના ભાગીદાર બન્યા. નકર એ લોકો ત્યાં બે હતા નહીં. તારો આઈસ્ક્રીમ ખાવાય કોઈ રાજી નહોતા. ગણ્યા દેશ ઉપર આટલો મોટો આતંકી હુમલો થયો તો આઈસ્ક્રીમની પાર્ટી કરતો હતો. પ્રદીપ કાકડિયા કહે છે આઈસ્ક્રીમ ખાવા આવ્યા હતા. એ 60 જણાને લઈને આવ્યો હતો ગોંડલથી, એના માણસો ટોળકીને. અને 50 જણા સુલતાનપુરમાં, જે ખેડૂતોને ખબર જ નહોતી કે આનો એજન્ડા શું છે, આનો મકસદ શું છે, મનસુબો શું છે ભાષણ કરવાનો, એવા લોકો હતા. જેવું ભાષણગીરી ચાલુ થઈને આ બફાટ ગીરો ને કેટલાય લોકો ત્યાં ઉભા થઈને જતા રહ્યા હતા.
હું સુલતાનપુરના ઘણા લોકોને ઓળખું છું, મારી વાત થઈ છે આજ સવારે એમની જોડે. આ ભાઈ કહે છે કે એમના પપ્પા ક્રિમિનલ છે, ચેતનભાઈ રાદડિયા. એમના પપ્પા એટલે કે જયરાજસિંહ ક્રિમિનલ છે, એમનો ગુનાહિત ઇતિહાસ છે ને કોર્ટે જજમેન્ટ આપેલું છે અને એના ફળશ્રુતિ સ્વરૂપે આજ પણ જયરાજસિંહ ચૂંટણી નથી લડી શકતા ને એટલા માટે જ ગણિયાના બા ચૂંટણી લડે છે. ગણિયાને એમએલએ બનવાના સપના છે ને એટલે જ એ બધે પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતે પ્રમોટ થવાની કોશિશ કરે છે. પણ ગણિયા, તારી રાજકીય કારકિર્દી મને લાગે છે આવા ધંધા કરીશ ને તો અહીંયા જ પૂરી થઈ જશે. જે યુવાનો ગુજરાત માટે અવાજ ઉપાડે છે, અલ્પેશ કથિરિયા હોય, મેહુલ બોગરા હોય, જિગીશા પટેલ હોય, વરુણ પટેલ, એમાં અલ્પેશ કથિરિયા તો ખુદ ભારતીય જનતા પાર્ટીનો માણસ, એ તો ભારતીય જનતા પાર્ટીમાં સભ્ય છે, એ ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ નેતા છે. વરુણ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે. તું જે પાર્ટીનો, તારા બા જે પાર્ટીમાંથી એમએલએ બન્યા છે એ જ પાર્ટીના એ લોકો છે, એના સામે તું પાછો અવાજ ઉપાડે છો, મૂર્ખના સરદાર. તને એ નથી ખબર કે રાજકારણ કઈ રીતે કરી શકાય? મને લાગે છે તારી ટિકિટ કપાઈ જશે. તારે જે ટિકિટ લઈને હવે એમએલએ બનવું છે ને એ ટિકિટ તારા હાથમાંથી જતી રહેશે. તારા બાની જતી રહેશે, તારા પપ્પાની તો ગઈ, કોર્ટનું જજમેન્ટ આપ્યું એટલે તારા બાપા તો નિવૃત્ત થઈ ગયા નાની ઉંમરે. હવે તારા બાને ટિકિટ મળી છે ને એમએલએ બની ગયા છે ભૂલમાં, એમાંથી હવે તારે બનવું છે નેક્સ્ટ ટાઈમ, તારા 24 વર્ષ પૂરા થયા એટલે. પણ તને નહીં મળે ને તારા બાને નહીં મળે, જો ભૂલમાં કોઈને આપી દીધી તમારા ફેમિલીમાંથી, તો આ વખતે ભૂંડી રીતે હારવાના છો ગોંડલમાં, એ વાત નક્કી છે. કારણ કે હવે તમારા પાપનો ગળો ભરાઈ ગયો છે. ગોંડલ માથે માથું આપવાની વાત કરવી ચાલી છે, પણ ઘરના સીસીટીવી આપવા બહુ અઘરા છે. ગણ્યા, તારા ઘરના સીસીટીવી ફૂટેજ આપી દે ને તો તને, તું કે માન વાલ, તું કે ને હું ગાળો દઉં. તે તો નારા બોલાવ ને હું એ વ્યક્તિને ગાળો દેવા તૈયાર છું. રાજકુમાર જાટનું આખું પ્રકરણ છે ને, નિરાકરણ આવી જાય ને તમને ફાંસી લટકાઈ દેવો બાપ દીકરાને, જો એ સીસીટીવી ફૂટેજ બહાર આવી જાય ને તો. એટલે જ્યાં સુધી બંધ મુઠ્ઠી છે ને ત્યાં 1.25 લાખની છે, એટલે ખોલવાની કોશિશ ન કરવી અને કોઈના મોઢામાં આંગળા ભરાવાની બિલકુલ કોશિશ નહીં કરવાની. જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોયો, 570 લોકો જોયો છે, શેર કરજો મિત્રો. મજાની વાતો છે. ગોંડલમાં અલ્પેશ કથિરિયાના ભાઈ બોલાવે છે ગણ્યો, જે બોડીગાર્ડ વગર ક્યાંય નથી જઈ શકતો. આ ગણેશ ગોંડલમાં અલ્પેશ કથિરિયાને ચેલેન્જ આપીને બોલાવે છે, આવીને બતાવ. એટલે ભાઈ તું બોડીગાર્ડ વગર એકવાર સુરતમાં તો આય, ચાલ બોડીગાર્ડ લઈને આવ, સુરતમાં આય. મારે જોવું છે તારું કેટલા લોકો સ્વાગત કરે, તારું કેટલું સન્માન કરે. બાકી અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીશા પટેલ, વરુણ પટેલ અને એની સાથે અસંખ્ય યુવાનો ગોંડલ આવવાના છે, આ લખી લેજે. અને એ દિવસે તારે રાજકોટ છોડીને બહાર જવાનું છે, એ લખી નાખજે. નિખિલ ડોંગાના પેરોલ જામીન પર આવે ને ત્યાં તમે રાજકોટ છોડી દો, આખો જિલ્લો છોડી દો, અથવા બોડીગાર્ડ વધારી દો. એ ખબર છે તમને? બાપા નિખિલ ડોંગાથી ડરે છે અને તું અલ્પેશ કથિરિયા દુશ્મની વ્યવહારવા આવી ગયો. અલ્પેશ કથિરિયા તું એટલે ભાઈ, અલ્પેશ કથિરિયાથી તો અમિત શાહ પણ ડરે છે, તને ખબર છે? અલ્પેશ કથિરિયા નામના વ્યક્તિથી અમિત શાહ ખુદ ડરે છે. એ સુરતમાં નહોતા આવ્યા 4 વર્ષ સુધી, એ ખબર છે તને? તું આને બોલાય છે? એલા ભાઈ, પટોલિયા જિજ્ઞેશભાઈ કહે છે ગણિયાના બા લડે પછી ગણિયો લડે તોય કઈ ફરક ન પડે. પણ લડે પેલા તો ગણિયો આવા ધંધા કરશે ને. હમણાં ઓલા સમાજ જોડે સામે પડ્યો હતો, દલિત સમાજ સામે, ત્યાંથી છુટકારો લઈને હમણાં પાટીદારો મેટર કરી સામેથી લલકારે છે. ગણિયો આવા ધંધા કરશે તેના બાની ટિકિટે કપાઈ જાય અને મને તેમ થાય છે અને રાજીનામું દેવરાવશે એના બા નહીં, ચાલુમાં રાજીનામું દેવરાવશે. 600 લોકો મારું ફેસબુક લાઈવ જોયો છે, શેર કરજો મિત્રો, કોમેન્ટ કરજો કે મારો પ્રશ્ન અમરેલી વખતે પણ એ જ હતો કે પાટીદારો એક થઈને મહાસંમેલન કરવું જોઈએ કે નહીં. અસંખ્ય લોકોની કોમેન્ટ આવી હતી. આ વખતે પણ મારો પ્રશ્ન ત્યાં જ છે કે હવે ગોંડલમાં પાટીદારોનું મહાસંમેલન થવું જોઈએ કે નહીં. હું કહું છું થવું જ જોઈએ. થવું જોઈએ તો કોમેન્ટ કરો મિત્રો, સંમેલન થવું જોઈએ કે નહીં, ફટાફટ કોમેન્ટ કરો મિત્રો. 636 લોકો મારું ફેસબુક લાઈવ જોવે છે. જો તમને મજા આવતી હોય, ખાલી મજા લેવાની વાત નથી, રિઝલ્ટ પરિણામ લક્ષી આપણે આગળ વધવાનું છે. જો ગોંડલમાં સંમેલન થશે તો આ જે ગણેશ ગોંડલ જેવા માથા કાઢી ગયેલા ટપોરી લુખા તત્વો, જે શેરીના ડોન છે, જેને એમ લાગે છે આઈ એમ સમથિંગ, એ લોકોને ભાન થશે કે સમાજ શું હોઈ શકે, સમાજની તાકાત શું હોઈ શકે. નિર્બળ લોકોને કાયમ માટે કોઈ દબાવી નથી શકતું. એ જે સ્પ્રિંગ દબાવેલી સ્પ્રિંગ જયારે બહાર આમ ખુલીને બહાર આવે ને ત્યારે પગ નીચેથી જમીન હલી જતી હોય છે. એ ગણિયા ગોંડલ જેવા વ્યક્તિને ભાન કરાવવા માટે પાટીદારો ગોંડલની ધરતી પર, એ આશાપુરા સોસાયટીમાં રહે છે ને, રોડ પરથી પાટીદારોની મહારેલી નીકળશે અને ત્યાં ગોંડલના ચોકમાં જે ગ્રાઉન્ડમાં મહાસંમેલન થશે ને એ દિવસે મને લાગે છે આ બંને બાપ દીકરો વિઝા કઢાવીને થાઈલેન્ડ ફરવા જતા રહેવાના છે. એ રાજકોટમાં નથી રહેવાના મિત્રો. પગ નીચેથી જમીન ના સરકી જાય તો મને કહેજે ગણેશ ગોંડલ.
અને અમે તારી જેમ લુખ્ખા ટપોરી તત્વોની ભાષા નથી બોલતા. લોકશાહીની અંદર લોકશાહીની ઢબે ભાષા વાપરીએ છીએ. તારા બા એમએલએ છે જો અલ્પેશ કથિરિયા શહીદો માટે જવાબદાર હોય, પાટીદારના દીકરાઓ માટે, તો તારા બાને કે કાલે વિધાનસભામાં અવાજ ઉપાડે અને અલ્પેશ કથિરિયાને જેલ ભેગો કરે. તારામાં તાકાત નથી તારા મમ્મીમાં એટલી તાકાત. કેમ કે દેશની જ્યુડિશરી સિસ્ટમ, ગુજરાતની જ્યુડિશરી સિસ્ટમ મા દીકરાના અને બાપના કહેવાથી ન ચાલે. એ તથ્ય આધારિત ચાલતી હોય છે. તારા બોલવાથી કાંઈ ન થાય. બાકી હું બોલું છું, તારામાં તાકાત હોય મારી સામે કેસ કરી બતાવજે. તારા બાપામાં તાકાત હોય, તારા બામાં તાકાત હોય, ધારાસભ્ય તરીકે મારી સામે કેસ કરી બતાવો કે તારા બાપા ક્રિમિનલ છે અને એકલા માટે જે ગુજરાતની અંદર ચૂંટણી નથી લડી શકતા, નથી ધારાસભ્ય બની શકતા. બાને બનાવીને એનો દીકરો અને એનો બાપ, બે એનો ઘરવાળો, બાનો ઘરવાળો અને તું એનો દીકરો બંને વહીવટ કરો છો. એમએલએ પતિ, બા એમએલએ છે તો તારા પપ્પા છે ને એમએલએ પતિ છે અને તું એમએલએ પુત્ર છો. તમે બંને વહીવટ કરો છો. ગોંડલની ગલીઓ આજે પણ મને ખબર છે 20 વર્ષ પહેલા હતી ને એટલી હાકડી છે. ત્યાં કોઈ ડેવલપમેન્ટ નથી થયું. ત્યાં આજે પણ અંધેરી નગરી ગાંડુ રાજા જેવું શાસન છે. ધૂળિયું નગર બનાવી દીધું છે તમે ગોંડલને. ગોંડલના ગામડા જો સમૃદ્ધ થયા હોય તો મરચા, લસણ અને ડુંગળીની ખેતી કરીને થયા છે. તારા લીધે નથી થયા. તે તો લોકોને રંજાડવાનું કામ કર્યું છે. લોકો પાસે ફિરોતી ઉઘરાવી, લોકોને ડરાવી ધમકાવીને વોટ માંગવા, આ કામ તમે લોકોએ કર્યું છે. અલ્પેશ ઢોલરિયા જેવા ફૂટેલા પાટીદાર નેતાને આગેવાન બનાવી, એને પડીકું આપી, યાર્ડના ચેરમેન બનાવી, વાહવાહી લૂંટવી અને એમના નામે મત છરી ખાવાનો ધંધો તમે કર્યો છે. અલ્પેશ ઢોલરિયા અમારો કોઈ નેતા નથી. અલ્પેશ ઢોલરિયા અમારા સમાજનો કોઈ આગેવાન કે અગ્રણી નથી. એને એફિડેવિટ કરીને એનું સરનેમ બદલ્યું હોય તો અમને છૂટ છે. અમને કોઈ એવો અરગ ધોખો નથી. ઘનશ્યામભાઈ હિરાણી, રામલાલ કથિરિયા, ઘણા બધા લોકો મારું ફેસબુક લાઈવ જોશે. હું જ્ઞાતિવાદ જરાય નથી કરતો. હું આ લોકોની જ્ઞાતિમાં પણ સારા લોકો છે, મારા મિત્રો છે. ગોંડલમાં પણ આના જ ભાઈઓ મારા મિત્રો છે, પણ બહુ જેન્ટલમેન લોકો હોય છે. જેમ પાટીદાર સમાજમાં પણ ક્રિમિનલો હોય છે એમ આના સમાજમાં પણ છે. જેમ પાટીદાર સમાજમાં સજ્જનો હોય છે, જેન્ટલમેન હોય છે, એમ આના સમાજમાં પણ અસંખ્ય જેન્ટલમેન અને સારા સજ્જન માણસો છે. પણ આવા ગણિયા ગોંડલને લીધે એનો સમાજ બદનામ થાય છે. મિત્રો, જયારે પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધ આખો એનો સમાજ, ક્ષત્રિય સમાજ પીડ્યો તો, બેન દીકરીઓ પીડી હતી, ત્યારે પણ આ ગણીઓ અને એનું ફેમિલી એ ક્ષત્રિય સમાજનું નહોતું થયું. ત્યારે પણ એને એક બાજુ જઈને અલગથી મિટિંગ કરી હતી આ આંદોલનને ડામવા માટે. એને એ મંજૂર હતું કે આપણું રાજકારણ ટકી રહે, માટે આપણે સમાજની બેન દીકરીઓ માટે કોઈ આંગળી ઉઠાવે, આપણી બેન દીકરીઓ માટે કોઈ અપશબ્દ બોલે, ખરાબ શબ્દ બોલી જાય, વાણી વિલાસ કરી જાય, પુરુષોત્તમ રૂપાલા જેવો વ્યક્તિ, એ મંજૂર છે. પણ આપણું રાજકારણ ભારતીય જનતા પાર્ટીમાંથી બાદબાકી ન થવી જોઈએ. એમના સ્વાર્થનું રાજકારણ એમણે કરેલું છે ગણિયા ગોંડલ એના ફેમિલીએ. ક્યાં તમે જોયા ગીતાબા જાડેજાને? ક્યાં આગેવાની લીધી? કોઈએ વિધાનસભામાં ગીતાબા જાડેજાને પ્રશ્ન ઉઠાવતા, ગોંડલનો લોકલ પ્રશ્ન ઉઠાવતા સાંભળ્યા હોય તો મને રેકોર્ડિંગ મોકલજો, મને વિડીયો મોકલજો. ગણિયા ગોંડલની પગે પડીને માફી માંગુ. આજ સુધીમાં કોઈ પ્રશ્ન નથી ઉપાડ્યા. ગણેશ ત્યાં જઈને બેસવાનું કામ કરે છે ને અહીંયા તમે, મતલબ ગીતાબાના પતિ જયરાજસિંહ અને તમે એના પુત્ર ગણિયા ગોંડલ, તમે સરી ખાવાનો ધંધો કરો છો, સિક્કા પાડવાનો ધંધો કરો છો, લોકોને ડરાવવા, ધમકાવવા, ગામમાં ફરવું. એટલે આતંકવાદી હુમલો થાય તમે ફટાકડા ફોડાવો. શરમ નથી આવતી? કયા દેશમાં જીવો છો તમે? અફઘાનિસ્તાનમાં જીવો છો? આઈસ્ક્રીમની પાર્ટીઓ કરો છો? ગુજરાતના પનોતા પુત્રો આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા યુવાઓએ, અને તમે સેલિબ્રેશન કરો છો સુલતાનપુરમાં ભાડાના માણસો ભેગા કરીને. હતા એમાં નિર્દોષ લોકો, જેઓને ખબર નહોતી આનો મનસુબો શું છે. નકર કોઈ ન બેસે ગણ્યા, કોઈ ન બેસે તારી વાતો સાંભળવા. અને તાલુકા પંચાયતમાં તું પાટીદારને ઉભો રાખી દે એટલે તને એમ છે ત્યાં તારી વોટ બેંક અકબંધ રહી. માર્કેટિંગ યાર્ડનું ચેરમેન અલ્પેશ ઢોલરિયાને બન્યો એટલે પાટીદારના મત તને મળે. આ લોલીપોપ છે. મારે ગોંડલની જનતાને કેવું છે કે તમે ધારો ને તો તમારો એમએલએ તમે બનાવી શકો એમ છો. તમારી 1 લાખની વોટિંગ કેપેસિટી છે અને સામે 7,000નું વોટિંગ નથી. જો તમે જાગૃત થાવ તો વન સાઇડ રેલી નીકળે એમ છે. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવારો હારે એમ છે. પટેલ સમાજનો કોઈ પણ પાર્ટીમાંથી ઉમેદવાર ઉભો રહે, અપક્ષમાં ઉભો રહે તો જીતી શકે એમ છે. પણ ગોંડલની જનતાએ થોડું જાગૃત થવાની જરૂર છે. મુઠ્ઠીભર લોકો તમારું ભાગ્ય નક્કી ના કરી શકે. તમે મુઠ્ઠીભર લોકોને ક્યાં ખૂણે દબાવવાની નક્કી કરી શકો. ગોંડલમાં મિર્જાપુર જ છે. હું તો કહું છું ગોંડલ રાજકીય રીતે મિર્જાપુર બની ગયું છે અને ત્યાં ક્રિમિનલ એક્ટિવિટી પણ એટલી હદે થાય છે. ગણિયા ગોંડલ, તું ગોંડલમાં દારૂ મળે છે કે એનું બોલ મને. ચાલ, તું અહીંયા 500 કિલોમીટર દૂર અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ એ શું કરે છે એનું ધ્યાન રાખે છો, તો તારા ઘરની આજુબાજુમાં દારૂ કેટલો મળે છે મને કે.
કયા ગામમાં દારૂ નથી મળતો એ મને કે. તારા ગોંડલ તાલુકાના કયા ગામમાં દારૂ નથી મળતો એનું મને કે. બાકી મને ખબર છે દરેક ગામમાં 5-5, 6-6 જગ્યાએ દારૂ મળે છે. તારા ગોંડલમાં છે ને ગણિયા, તારા બા જે સીટ ઉપર એમએલએ ધારાસભ્ય છે ને એ સીટ ઉપર ઘરે ઘરે દારૂની હોમ ડિલિવરી થાય છે, લેવાઈને જ જવું પડતું. તો ન્યા અવાજ ઉપાડ ને. 500 કિલોમીટર દૂર અલ્પેશ કથિરિયા સામે હું કામ થશો? મેહુલ બોગરા સામે હું કામ થશો? ભાઈ જિગીસા પટેલ સામે હું કામ થશો? બેન દીકરીની ઇજ્જત તો રાખ. વલ્લભભાઈ રોકડ કહે છે સંમેલન થવું જોઈએ. મારો આજે પણ સવાલ છે મિત્રો, ગોંડલની ધરતી પર સંમેલન થવું જોઈએ કે નહીં? મહાસંમેલન થવું જોઈએ કે નહીં? અને આ ગણિયા ગોંડલના ઘર આગળથી મહારેલી નીકળવી જોઈએ કે નહીં? જે બી લોકો મારું ફેસબુક લાઈવ જોશે શેર કરજો મિત્રો. 800 લોકો જોવે છે. 800 જગ્યાએ શેર કરો. તમારા મિત્રો વર્તુળમાં, તમારા વોટ્સએપ ગ્રુપમાં, તમારા ફેસબુકના ગ્રુપોમાં શેર કરો, જેથી લોકો આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. અને હું કહું છું, મારા અસંખ્ય સંબંધીઓ, દોસ્તર, મિત્રો ગોંડલ આ સીટમાં રહી છે. એ લોકો ત્રાસી ગયા છે એમ કે આ કઈ રીતે જીત્યું અમને નથી ખબર. આ લોકો કઈ કામ જ નથી કરતા. આ લોકો જ્ઞાતિવાદ સિવાય કઈ કરતા જ નથી. ક્રિમિનલ એક્ટિવિટી સિવાય કઈ કરતા નથી. કેમ જીતે નથી ખબર, પણ હવે એમને હરાવવાનો સમય આવી ગયો છે. કાલે ક્યાંય ચૂંટણી નથી. અને આ ભાઈ કહેતો હતો ને બાપ દીકરો સંમેલન કરીને કે પાટીદારો અને દરબારો એક થયા, અને હવે ભાઈ ઓલા છોકરાના મુદ્દે નિરાકરણ લાવી દીધું. મારે કેવું છે, અહીંયા અલ્પેશ ઢોલરિયા હાજર હતો. અલ્પેશ ઢોલરિયા ભાષણ દેતો હતો કે મારા બાપ સમાન છે. અરે તારા બાપ સમાન હોય તો દીકરાને એકવાર એમએલએ બનાવી દે જયરાજસિંહ. અલ્પેશ ઢોલરિયા, તારા બા છે ગીતાબા, એને કે રાજીનામું આપીને પેટા ચૂંટણી કરાવો. અને તને જો ટિકિટ મળતી હોય ભાજપમાંથી તો મારે સુરતમાંથી 500 પાટીદારોને 50 દિવસ સુધી ગોંડલમાં લાવવાના. અને તું જે કંઈ કામ કરવાનું, ઘરે ઘરે પત્રિકા વેચવાની, બૂથ ઉપર બેચવાનું, તું કહેતો સંડાસ સાફ અમારે કરવાના, પણ તને જો ટિકિટ મળતી હોય તો અમે તને જીતાડીએ. લે, તારા બા દીકરા માટે આટલું બલિદાન નહીં આપ્યો કે અલ્પેશ ઢોલરિયા? મોટી ફાકા ફોજદારી કરતો તો, સમાજનો એકો હોય, એકડો બની ગયો હોય એમ. શું કામ કર્યું સમાજ માટે? તે જયારે આંદોલન ચાલતા હતા ત્યારે તે ભાજપની સાપલુસી કરી હતી. ત્યારે તે ભાજપના નેતાઓને બાતમી આપી હતી ગોંડલમાંથી આવડો જાય છે, મિલન ગયો છે ગાંધીનગર, એની વાહે પોલીસ મોકલો. મિલનને બાઠા ખવડાવવાનું કામ તે કર્યું. અને હવે તું એમ કહેશો કે હું તો અમારા સમાજનો આગેવાન. તું કોઈ આગેવાન નથી ભાઈ, તને પૂછીને કાંઈ ન થાય. તું તો ટેમ્પો ચલાવતો હતો. યાર્ડનો ચેરમેન નો પડીકો બધા આપી દીધું તને, એટલે તું બહુ આમ ટોપ સમજવા માંડ્યો તારી જાતને. જો આ ગીતાબાને ટિકિટ ગઈ અને કોઈને મળી તો ગણિયાને જ મળવાની છે આના ફેમિલીમાં. અલ્પેશ ઢોલરિયા તને બિલકુલ નથી મળવાની, અને નથી બીજા કોઈ સાપલુસી કરનારને મળવાની. અને આ વખતે પાટીદારો ગોંડલની સીટ ઉપર આ ફેમિલીમાં ટિકિટ મળીને તો હરાવવાના ફાઇનલ છે. અપક્ષનો પાટીદાર જીતી જવાનો, પણ આ ફેમિલીને મત નથી મળવાના. એક તો ડિસ્કોલિફાય છે એના પપ્પા. ગણીઓ લાઈનઅપ છે કે મારી 24 વર્ષની ઉંમર થઈ ગઈ, મને ટિકિટ મળવી જોઈએ. પણ ગણીઓ તો આવા ધંધા કરે તને નહીં મળે. જો ભૂલમાં તારા બાને આ વખતે મળી તો તારા બાએ તો વિધાનસભામાં કઈ પ્રશ્ન ઉપાડ્યા જ નથી, ગોંડલની જનતા માટે કઈ કામ કર્યા જ નથી. તેમને આમે હારવાનું જ છે. આ વખતે તો તું પાટીદાર હામો પડે છો. જે 1 લાખનું વોટિંગ છે પાટીદાર સમાજનું, એને હામો પડીને તું શું સાબિત કરવા માંગે છો? તારાથી કાંઈ ન થાય ગણેશ ગોંડલ. જે વ્યક્તિને પેશાબ કરવા જવા માટે બોડીગાર્ડ રાખવા પડતા હોય એ અલ્પેશ કથિરિયાને ચેલેન્જ આપે છે. અલ્પેશ કથિરિયાથી અમિત શાહ ડરે છે. 4 વર્ષ સુધી અમિત શાહ ખુદ સુરતમાં નહોતા આવ્યા, 4-5 વર્ષ સુધી. એ તને ખબર છે? લોકસભાની ચૂંટણી દરમિયાન આવી ગઈ, વિધાનસભાની 2 ચૂંટણીઓ આવી ગઈ. અમિત શાહે સુરતમાં પ્રચાર નથી કર્યો ને આજની તારીખમાં અમિત શાહ જે અલ્પેશ કથિરિયાનો દબદબો જે વરાસા એરિયામાં છે ને ત્યાં નથી આવતા. તો તું કઈ વાળીનો મૂળો છો? એને તું ગોંડલ બોલાવે છો? અમે બધાએ ગોંડલ આવવાના છે, અને તારી જેમ બોડીગાર્ડ લઈને નહીં, એકલ દોકલ એકલા ફરવાના છે. આશાપુરા સોસાયટીની સામેથી નીકળશું, ત્યાં જ ગાંઠિયા ખાવા આવશું. તારે જે કરવું હોય ને કરજે. અને હું તને ગેરંટી મારીને કહું છું, જે દિવસે ગોંડલમાં સંમેલન થયું ને એ દિવસે તમે બાપ દીકરો બે ગોંડલની સરહદની બહાર હશો, રાજકોટની બહાર હશો, જિલ્લાની બહાર હશો. હું ગેરંટી સાથે કહું, તમારાથી નહીં જોવાય, તમે ના જોઈ શકો. મિત્રો 1000 લોકો મારું ફેસબુક લાઈવ જોયો છે. જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોઈ રહ્યા હોય શેર કરજો મિત્રો. મારે ફક્ત ગણિયા ગોંડલની વાત નથી કરવી. મેહુલ બોગરા આ વ્યક્તિએ ગુજરાતના હજારો નાગરિકો, લાખો નાગરિકોને, યુવાનોને રસ્તો બતાવ્યો, રાહ બતાવ્યો. પોલીસ તંત્ર સામે અવાજ કેમ ઉપાડવો, આરટીઓના નિયમો તમે કઈ રીતે સારી રીતે પાળી શકો ને એમાં જો અન્યાય થયો, ખોટી રીતે ઉઘરાણા થતા હોય તો શું બોલવું, કાયદાની દ્રષ્ટિએ કઈ રીતે તમે પોલીસ અને તંત્ર સામે અવાજ ઉઠાવી શકો, એનો તે વિરોધ કર્યો.
કેમ ભાઈ મેહુલ બોગરે તારા સામે પ્રશ્ન કર્યા એટલે તને કાઠું લાગી ગયું? મેહુલ બોગરા તો અત્યાર સુધી પોલીસ સામે મેં પ્રશ્ન ઉઠાવ્યા છે, પહેલી વાર નથી ઉઠાવ્યા. અને એ તારી જેમ બેમાનીનો રૂપિયો ખાતો નથી, કોઈને ડરાવી ધમકાવીને હપ્તા વસૂલી કરતો નથી. જે બી મિત્રો ફેસબુક લાઈવ જો શેર કરજો મિત્રો. તમારી જે ક્રિમિનલ એક્ટિવિટી છે એવી એક્ટિવિટી એમની છે નહીં. એમની પર 2-3 કેસ બી થયા છે તો ખોટા થયેલા છે. લોકો માટે લડીને થયા છે, એ એમના સ્વાર્થ માટે નથી લડ્યો. અને તમે તો તમારું રાજકારણ ટકાવવા માટે કેટલી ક્રિમિનલ એક્ટિવિટી કરી એ જજે ખુદ ડિસિઝનો આપેલા છે ને એમના લીધે તમારા પપ્પા જે એમએલએ બની નથી શકતા, ચૂંટણી લડી નથી શકતા. ગણીઓ આ વખતે એડ્રેસ ભૂલી ગયો. ગણીઓ એડ્રેસ ભૂલી ગયો છે. કહેવત છે ઘો મરવાની થાય ત્યારે સુરત બાજુ જોવે. એમણે સુરત બાજુ 500 કિલોમીટર દૂર નજર નાખી છે. ઘો મરવાની થાય ને ત્યારે કોઈ વ્યક્તિ એટલે કે ઘો એટલે કે ગણીઓ સુરત બાજુ જોયું એને. એટલે ઘો મરવાની થાય ને ત્યારે કોઈ સુરત બાજુ જોવે. 500 કિલોમીટર દૂર અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા આ બાજુ જોયું છે. સુરતની ધરતી છે. ગણ્યા તારે સુરત આવવું હોય ને તો એકવાર આવીને બતાવ અને કર સંમેલન. અહીંયા તારા ગોંડલ તાલુકાના અસંખ્ય લોકો રહે છે. કર ભેગા ને આવો અહીંયા હાજરી આપવા, મહેમાન બનીને આવ. તારે અમે મહેમાન ગતિ આગતા સ્વાગતા કરવા માટે આતુર છીએ. બાકી તું અમને મહેમાન નવાજી નહીં કરે ને તો અમે પાટીદાર લોકો, અમારા સમાજના લોકો, યુવાનો વગર બોડીગાર્ડે ત્યાં આવવાના છીએ. ત્યાં મહાસંમેલન થવાનું પણ છે. 1100 લોકો લાઈવ જોયો છે. ગણ્યા તારી સભામાં 110 લોકો જ હતા અને એમાં 60 લોકો તું ગોંડલથી લઈને ગયો તો ટેમ્પામાં ભરીને. સમજી લેજે. એ તે આઈસ્ક્રીમની લોલીપોપ આપી ને એટલે અજાણ લોકો ત્યાં ભેગા થયા હતા. એમાં 40-50 લોકોએ મને એવું કીધું કે અમને ખબર જ નહોતી ગણેશભાઈ કયા કામથી આવે છે, નકર આમ જાત જ નહીં. જો આવું પાટીદાર સમાજના યુવાનો વિરુદ્ધ જો ઝેર ઓકવાનું હોત ને તો એ લોકો જ્ઞાત ન હોત, એની મને ખાતરી છે. આ તો લોકો ગયા સાંભળવા. હવે હું અહીંયા લાઈવમાં બોલું છું અને હું બીજો ત્રીજો બફાટ કરવા માંડું, મારા મુદ્દાથી ભટકી જાઉં તો લાઈવ જોવા વાળાને શું થાય કે આ તો ખોટા ભટકાઈ ગયા. તો કાલે ત્યાં સુલતાનપુરમાં એ જ થયું છે. બાકી ત્યાં તો ખેડૂત સમાજ રહે, પાટીદારો રહે છે, એને ક્યાં આ બધી નવરાય છે આ બધી માથાકૂટો કરવાની? એ તો પોતાના ખેતરે જઈને ઉનાળાનો તડકો ખાઈને, લૂ ખાઈને, ખાતર બધે વાડીઓમાં પૂરીને એ તો થાકી ગયા હતા. એમને ક્યાં આવી કાંઈ પડી હતી ને? એ તો લોકો સ્વનિર્ભર છે. એ તમારી જેમ હરામના અટકાનું થોડા ખાય છે સુલતાનપુરના લોકો. ખેતીવાડી કરીને સમૃદ્ધ છે. મરચાની ખેતી કરે, લસણની ખેતી કરે, ડુંગળી પકાવે છે, 12 માસ ખેતરે જાય છે, મહેનત મજદૂરી કરીને પગભર થયા છે, સમૃદ્ધ થયા છે. ગણ્યા ગોંડલ તારા લીધે કાંઈ એમને ફાયદો છે નહીં. તે કાંઈ કરી નથી દીધું. તે તો બે સમાજને ઉશ્કેરવાનું, બે સમાજ વચ્ચે મતભેદ ઉભા કરવાનું, જે કોઈ સમાજના યુવાનો આગેવાનો બોલી શકે એમ હોય એમને ધાક ધમકીથી ડરાવવાના, બેસાડવાના આવા કાર્ય તે કર્યા છે. આવનારા દિવસોમાં ગણ્યા ગોંડલ અમે તારી ધરતી પર આવવાના છીએ, તારી ગોંડલની ધરતી પર આવવાના છીએ. અમારી માતૃભૂમિ છે, તારા નામે કોઈ નથી કરી દીધો ટાપુ, એટલે ત્યાં આવવાના છે. સંમેલન થવાનું છે. જે બી મિત્રો એવું ઈચ્છતા હોય કે ગોંડલની અંદર મહાસંમેલન થવું જોઈએ, પાટીદારોને અમરેલીની જે દીકરીનો મુદ્દો હતો ત્યારે પણ અન્યાય થયેલો, ગોંડલમાં પણ થયો છે. એ છોકરાની મેટર તેમાં સમાધાન થઈને ભીલું સંકેલી દેવામાં આવ્યું છે. એમના વાલી કોઈ પણ રીતે હાર સ્વીકારી લીધી, સમાધાન કરી લીધું. બાકી એ સમાધાન કોઈ કાળે શક્ય હતું જ નહીં. રાજકુમાર જાટનું પ્રકરણ હોય એમાં સીસીટીવી ફૂટેજ આજે પણ નથી આવ્યા. એક ભાઈ કહે છે મેહુલ બોગરા બધી જ્ઞાતિ માટે કામ કરે છે. ગણ્યા ગોંડલને નથી ખબર, મને બહુ સારી રીતે ખબર છે કે અલ્પેશ કથિરિયાએ જે અનામત આંદોલન છેડ્યું અને એમાં એગ્રેસિવલી કામ કર્યું, સરકાર સામે રજૂઆત કરી, એનાથી ખુદ ગણ્યા ગોંડલના ક્ષત્રિય સમાજના જે લોકો છે, એના ભાઈ બહેનો છે, દીકરા દીકરીઓ છે, એમને પણ અનામતનો લાભ મળ્યો છે, ઈડબ્લ્યુએસ કોટાનો લાભ મળ્યો છે. મેહુલ બોગરા આજે કાંઈ પણ બોલે છે, કાંઈ પણ મુદ્દો ઉપાડે છે, કાયદેકીય રીતે લોકોને જાગૃત કરે છે, તો એમનો લાભ અસંખ્ય બીજી જ્ઞાતિના ક્ષત્રિય સમાજ હોય, કોળી સમાજ હોય કે કોઈ પણ આહિર સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, એમના દીકરા દીકરીઓને, યુવાનોને એમનો લાભ મેહુલ બોગરાનો મળ્યો છે, મળતો આવ્યો છે. એટલે મેહુલ બોગરા એ તરવૈયો યુવાન છે ગુજરાતનો, જેને કંઈક કરવાની ભાવના છે. લોકો માટે એને કંઈક કરવું છે, એમના માટે એને કાંઈ નથી કરવું. પોતે વકીલાત કરે છે, વેલ સેટ છે, ધંધા પાણી સારી રીતે રોજગાર ચાલે છે, એને કાંઈ કરવાની જરૂર નથી, પણ એને કંઈક કરવાની તમન્ના છે. એના બાપ દાદાએ જેને આપ્યું છે એમાંથી આગળ વધીને એને પોતાના બલબુત્તા ઉપર પોતાનું નામ બનાવવાની, પોતાના સમાજ માટે, પોતાના રાજ્ય માટે, પોતાના દેશ માટે કંઈક કરવાની એનામાં તમન્ના છે ને, એટલા માટે મેહુલ બોગરા બોલે છે. ગણ્યા ગોંડલ પોતાના ઘરનું રાજકારણ ટકાવી રાખવા માટે તારી જેમ એ બફાટ નથી કરતા, તારી જેમ લોકોને ગેરમાર્ગે નથી દોરતા, તારી જેમ લોકોને ઉશ્કેરવાનું કામ એ નથી કરતા. વલ્લભભાઈ રોકડ કહે છે ગણ્યાને એકવાર સુરત આવી બતાવ. હું એ જ ચેલેન્જ આપું છું. ગણ્યા તો અલ્પેશ કથિરિયાને ચેલેન્જ આપે છે, અમે તો આવશું.
રિટર્નમાં તને પણ એક આમંત્રણ છે કે તું આવી બતાવ, તારામાં તાકાત હોય, ચાલ બોડીગાર્ડ સાથે આવ, ચાલ, તોય તને ખબર પડે. બોડીગાર્ડ લઈને આવજે. આમ તો તું પેશાબ કરવા જાય તો બોડીગાર્ડ લઈ જાશો. અને અલ્પેશ કથિરિયા જે દિવસે ગોંડલ આવશે ને એ દિવસ પછી મને 100% ખાતરી છે કે તું તારા બેડ સુધી છે ને બોડીગાર્ડ રાખવા માંડીશ. તને રાતે સપનામાં આવશે. એક ભાઈ લખે, કિશોરભાઈ લખે, ધોકા ખાધા એટલે 10% ઈડબ્લ્યુએસ નો લાભ મળ્યો. એ ગણિયાને નથી ખબર, ત્યારે ગણિયો, એના બા અને એના બાપા એ બધાય સરકારની સાપલુસી કરતા હતા કે મિલન ગોંડલથી નીકળો છે અમદાવાદ આંદોલનમાં આવવા, એને પકડી લઈ ગયો. આ લોકોએ સાપલુસી કરી છે ગોંડલના આંદોલનકારીઓને દબાવવાની. આને સાપલુસી કરી છે આ ફેમિલીએ. આ લોકો નહોતા ઈચ્છતા કે એના ક્ષત્રિય સમાજને અનામતનો લાભ મળે. આજે પણ નથી ઈચ્છતા કે આ લાભ મળે, કેમ કે લાભ મળે તો લોકો આગળ વધી જાય અને આની રાજકીય દુકાન બંધ થઈ જાય જો લોકો જાગૃત થાય તો. અસંખ્ય પાટીદાર લોકો, યુવાનો આનો લાભ મેળવે છે. અને અલ્પેશ કથિરિયાના આંદોલન, હાર્દિક પટેલના આંદોલનથી જો કોઈ 14 લોકો, દીકરાઓ શહીદ થયા હોય ને એવું તારી પાસે પુરાવા હોય, કોર્ટનું જજમેન્ટ હોય, તો અલ્પેશ કથિરિયા આજે જેલમાં હોવો જોઈએ, એમને ફાંસી મળી ગઈ હોવી જોઈએ, આજીવન કેદ મળી ગઈ હોવી જોઈએ, એ ક્યારેય ચૂંટણી ન લડી શકે તેવું ફરમાન એમને મળી ગયું જોઈએ. એવું તારા બાપાને મળ્યું છે, અલ્પેશ કથિરિયાને કાંઈ નથી એવું ફરમાન મળ્યું. અને તારા બા તો ત્યાં ધારાસભ્ય તરીકે વિધાનસભામાં બેસે છે, એમને કેની પ્રશ્ન ઉપાડે કે અલ્પેશ કથિરિયાને જેલમાં નાખી દે? કશું ના થાય. તારા બા પાસે એટલી કેપેસિટી નથી કે ધારાસભામાં જઈને પોતાના વિસ્તારના પ્રશ્નો ઉપાડે. તમારા વિસ્તારમાં ખેડૂતોને કેટલાય પ્રશ્નો છે મિત્ર. તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કેટલાય પ્રશ્નો છે. તમે ક્યાંય સોલ્વ કર્યા? તમે ક્યાંય અવાજ ઉપાડ્યો? તમે તો કોન્ટ્રાક્ટર સાથે મિલી ભગત કરીને પૈસા ખાવાના ધંધા કરો છો 2 નંબરના. તમે પાટીદાર સમાજનું કઈ સારું ઈચ્છતા નથી. તમે એવું જ ઈચ્છો છો કે મારા ઘરનું રાજકારણ, બાપ દીકરા અને મમ્મીનું રાજકારણ ચાલતું રહે, બીજો કોઈ આમાં લાભ ન લઈ જાવ જોઈએ. એટલે હવે તમને 500 કિલોમીટર દૂર પણ મીટિંગ કે સભા થાય ને 50 લોકોની, તો તમારા પેટમાં તેલ રેડાય છે. તાકાત તો કરી બતાવો. તમે તો મહાસંમેલનો કરવા નીકળ્યા છો ને. તમે કીધું છે ને જન આક્રોશ સભા, ફલાણી સભા. શેની આક્રોશ? તારા વિધાનસભામાં કોઈને આક્રોશ નથી. તારા પ્રત્યે હોય તો ભલે, બીજો કોઈ આક્રોશ છે નહીં તો એની સભાઓ કરશો. કાલ કરી બતાવો, ચાલ. તે હવે સુલતાનપુરમાં કરી, લોકો તારા મનસુબા જાણી ગયા કે તે લોકોને ઉલ્લુ બનાવ્યા, લોકોને પાયતે ફટાકડા ફોડાવ્યા, ફૂલો વેરાવ્યા, રોડ ઉપર બજારોમાં સ્વાગત કરાવ્યું, આઈસ્ક્રીમની પાર્ટીઓ કરાવી. પણ લોકોને નથી ખબર કે ગણ્યા તો આવું બોલવાનો છો ત્યાં પાટીદાર વિરુદ્ધ, યુવાનો વિરુદ્ધ જે રોકવાનું, નકર કોઈ નો આવત. અને હવે તું બોલ્યો છો ને તો હું તને ચેલેન્જ આપું છું, કાલે મીટિંગ કરી બતાવ, ચાલ. બીજા મોવૈયા ગામે મોટું છે, શ્રીનાથગઢ ગામ મોટું છે, રામોદ ગામ મોટું છે, ત્યાં મીટિંગ કરી બતાવ, ચાલ. મને ગોંડલ તાલુકાના તારા વિધાનસભા ક્ષેત્રમાં આવતા કોઈ પણ ગામમાં મીટિંગ કરી બતાવ, લે, તારા નામથી, કે જન આક્રોશ સભા કરીને બતાવ, લે. 100 લોકો નો ભેગા થાય ગણ્યા. તારી સભામાં હવે 100 લોકો નો આવે. તું 60 લોકો જે ટેમ્પો ભરીને લઈ જાશો ને, છોટા હાથી ભરીને, એ 60 લોકો જ ત્યાં આવે. 61મો માણા તારી સભામાં ન આવે આ નામથી. જન આક્રોશ સભા એટલે તારા પ્રત્યે આક્રોશ છે. સંપલનો હાર પહેરાવે તારા પ્રત્યે. પણ લોકોને નહોતી ખબર એટલે લોકો ભેગા થઈ ગયા ને એનો તે બેનિફિટ ઉપાડી લીધો, ગેરફાયદો ઉપાડ્યો છે. જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોયું છે ને, હમણાં હું લાઈવ પૂરું પણ કરીશ, એના પછી પણ શેર કરજો મિત્રો. કેમ કે ગણેશ ગોંડલ છે ને એ 500 કિલોમીટર દૂર લોકો ક્યાં મીટિંગ કરે ને એની ચિંતા કરે છે. મને એવું લાગે છે કે મારું લાઈવ પણ ગણિયા ગોંડલ સુધી પહોંચવાનું છે. એનું નામ કંઈક છે ને, બીજું છે જ્યોતિરાદિત્ય કંઈક એવું છે, મને યાદ નથી. બધા ગણેશ ગણેશ કે એટલે હું ગણેશ કહું છું, પણ એકચ્યુઅલ નામ છે ને એનું જ્યોતિરાદિત્ય સમથિંગ છે. તો ઈ વ્યક્તિ છે ને બીજા પાસેથી ને બધી ડિટેલો બહુ મેળવતો એના ફોલ્ડરિયાઓ પાસેથી. એટલે એ ડિટેલ મેળવે પછી કે આને હવે આપણે પતાવવાનો છે, કે આનું હવે આમ કરવાનું છે ને તેમ કરવાનું છે ને એવું પ્લાનિંગ કરતો હોય. પણ ગણિયા ગોંડલ, મને હું તને ચેલેન્જ આપું છું કે હવે તું મોવૈયા કે શ્રીનાથગઢ ગામમાં મીટિંગ કરી બતાવ, ચાલ. 60 લોકો જો ટેમ્પામાં લઈ જાશો, એના પછી 61મો લોકો ત્યાં ગામનો સ્થાનિક આવે તો મને કહેજે. આઈસ્ક્રીમની આ વખતે તું કંઈક બીજું ખવડાવ, ગોલા ખવડાવ, ગમે એવું ખાવાનું ગોઠે, જમવાનું ગોઠે, તોય નો માણસો આવે. કેમ કે હવે ખબર પડી ગઈ તારો એજન્ડા સમાજમાં રાગ દ્વેષ પેદા કરવાનો છે, સમાજ વિશે ઘર્ષણ પેદા કરવાનો છે. જેના લીધે પાટીદારના યુવાનો, જનરલ કેટેગરીના હજારો લાખો યુવાનો દર વર્ષે મેડિકલ એન્જિનિયરિંગમાં એડમિશનમાં લાભ મેળવે છે, અનામતની છૂટછાટનો લાભ મેળવે છે. એવા એ લાભ જેના થકી મેળવ્યો છે એવા અલ્પેશ કથિરિયા,
જિગીસા પટેલ એમના વિરુદ્ધ તું જે રોકવાનું કામ કરે છે, કેમ કે તું તો ભણેલ નથી, તારી ફેમિલીમાં કોઈ ભણેલ નથી, એટલે તને શું ખબર હોય કે ઈડબ્લ્યુએસ નો લાભ ક્યાં કેવો મળે. જે મેળવે છે ને ક્ષત્રિય સમાજના દીકરા દીકરીઓ, પટેલ સમાજના દીકરા દીકરીઓ, એને પૂછજે એટલે તને ખબર પડે. અને પટેલ સમાજની શું તાકાત છે ને એનો પરસો મારે તને નથી દેવાનો. અમે એકવાર દઈ દીધો છે, સરકારે સ્વીકારવું પડ્યું છે. માંગ અમારી સાચી હતી, ભલે કેસ કબાડા અમારા ઉપર કર્યા, પણ કર્યા છતાંય પણ અમે એનામત મેળવીને રહ્યા છીએ. એટલે પટેલ સમાજની એકતાની પરીક્ષા કોઈએ પણ ન લેવી જોઈએ. જે પટેલ સમાજની એકતાની કસોટી વારે ઘડીએ અમરેલીમાં લેવાય, આજે ગોંડલમાં પણ લેવાઈ રહી છે, મહેસાણામાં પણ લેવાઈ રહી છે. તો આ એકતાની કસોટી ક્યારેય ન લેવી જોઈએ, કેમ કે અમે એકતામાં પસાર થઈને પાસ થયેલા છીએ. અને હવે અમે એનો પરસો બતાવીશું. અમે ગોંડલની અંદર મહાસંમેલન કરશું. આશાપુરા જે સોસાયટી છે ને, તારું ઘર છે ને, ત્યાંથી મોરથી અમે રેલી કાઢશું. અને ત્યારે તું થાઈલેન્ડ, તું બાપ દીકરો જતા રહીજો, જાઓ, ટિકિટ અમે કરાવી દઈશું. એક ભાઈ કહે છે દેવતસિંહ રાણા, આ જો દેવતસિંહ રાણા ક્યાં પાટીદાર છે? તો એને હોતે ને એવું જ છે ભાઈ કે ગો મરવાની છે, ગો મરવાની થઈ છે. અને જયારે ગો મરવાની થાય ને સુરત બાજુ 500 કિલોમીટર દૂર નજર નાખે. એટલે એવું નથી કે હું પાટીદાર માટે જ બોલું છું, હું તો તમામ વર્ગ માટે બોલું છું. મારો વિરોધ ફક્ત આવા લુખ્ખાઓ સામે છે. આ લુખ્ખાગીરી રાજકારણમાં લુખ્ખાગીરી લાવે છે ને, લોકો ડરાવા ધમકાવાની રાજકારણ કરે છે ને, એના સામે મારો વિરોધ છે. એમાં ગણિયો ગોંડલે કાલે સ્ટન્ટ કર્યો એટલે એની સામે મારો વિરોધ છે. રૈયાણી મહેશભાઈ, એટલે ગોંડલ તાલુકામાં જે મારા પટેલ સમાજના લોકો, અન્ય સમાજના લોકો હોય, ઓબીસી સમાજના લોકો હોય, ઠાકોર સમાજના લોકો હોય, કોઈ પણ સમાજના લોકો હોય, મને ખબર છે કે હમણાં ગણિયાને જુનાગઢ જેલમાં જવું પડ્યું હતું ને, એ મેટરમાં પણ લાંબા ટૂંકી બે જ્ઞાતિ વચ્ચે ભેદભાવ થયા હતા, મતલબ ઘર્ષણ થયું હતું. તો આવો કોઈ પણ સમાજ હોય, એમણે આ બધા એકજૂટ થઈને આ ફેમિલી સામે લડવું જોઈએ. લોકશાહી છે મિત્રો, કોઈ પણ ચૂંટણી લડી શકે અને લોકશાહીમાં લોકો મત કરીને કોઈને પણ જીતાડી શકે. તો આપણે આ વખતે કોઈ પણ જીતે, પાટીદાર જીતે, ઠાકોર સમાજ જીતે કે કોઈ પણ સમાજ જીતે, ઇવન હું તો કહું છું ક્ષત્રિય સમાજ પણ ભલે જીતી જાતો અપક્ષમાંથી, પણ આમના ઘરનો સભ્ય ન જીતવો જોઈએ. ગણિયા ગોંડલ અને એના બાપા જયરાજસિંહ અને ગીતાબા, આ ત્રણમાંથી કોઈ પણ ન જીતવું જોઈએ ને એમને ટિકિટ પણ ન મળવી જોઈએ તેવો પ્રયાસ કરવો જોઈએ. ટિકિટ મળે અથવા તો એ લોકો અપક્ષમાંથી અથવા બીજી કોઈ પાર્ટીમાંથી લડે ને, તો અપક્ષનો કોઈ પણ જ્ઞાતિનો, હું નથી કહેતો કે પાટીદારોનું 1 લાખ વોટિંગ છે, સામે 7,000 વોટિંગ ક્ષત્રિય સમાજનું છે, એટલે પાટીદારનો જ નેતા બનવો, ધારાસભ્ય બનવો જોઈએ એવું નથી કહેતો. બીજા સમાજનો લડે, સામે આમના ઘરનો કોઈ સભ્ય લડતો હોય તો આમના ઘરના સભ્યને આપણે હરાવવો જોઈએ. આપણા પટેલ સમાજનો હોય તો વેલ એન્ડ ગુડ, નથી સામે પટેલ સમાજનો ઉમેદવાર તો ભલે અન્ય સમાજનો હોય, હું તો કહું છું ક્ષત્રિય સમાજનો હોય, પણ આના સિવાયનો હોય ને, આના ફેમિલી સિવાયનો, એમને જીતાડવું જોઈએ. કેમ કે આમના ફેમિલીને ઘમંડ છે. આમને ગોંડલને મિર્જાપુર ખરેખર બનાવવાનું સોપારી લઈ લીધી છે અને બનાવવાની પૂરી કોશિશ છે. જો ગણેશ ગોંડલ અને જયરાજસિંહ એમના ઘરના આ જે રાજકુમાર જાટના પ્રકરણમાં એના ઘરના સીસીટીવી ફૂટેજ આપી દઈ ને, તો પાછું આપણે એમને ટિકિટ અપાય અને એમને જ જીતાડાય. પણ એ નહીં આપે, હું ચેલેન્જ સાથે કહું છું, કારણ કે એ આપે ને તો આ બાપ દીકરા બેને જેલની હવા ખાવી પડે એમ છે, ફાંસીએ લટકી જવું પડે એમ છે. બાપ દીકરાનો ઘડો ભરાઈ ગયો છે. શક્તિસિંહ જાડેજા, જો આ કોણ છે, મારામાં કોમેન્ટ આવશે મિત્રો, તમે કોમેન્ટ જોજો. શક્તિસિંહ જાડેજા એટલે ક્ષત્રિય સમાજના યુવાન છે, એમ કે છે બાપ દીકરાનો ઘડો ભરાઈ ગયો. એટલે અહીંયા કોઈ જ્ઞાતિવાદ કરવા બિલકુલ નથી બેઠો, પટેલ સમાજનું ઉપરાણું કરવા બિલકુલ નથી બેઠો. હું જે વાત કરું છું તથ્ય આધારિત કરશું, કોર્ટનું જે જજમેન્ટ છે એમના પર વાત કરું છું. મારી તારી જેમ બની બનાવેલી વાત, લોકોને ઉશ્કેરવાની વાત બિલકુલ નથી. કમલેશ ગોયલ બોલે છે 18 વર્ષને ભેગા રાખી કામ કરો. મારી એ જ વાત છે કમલેશભાઈ. હું જે પણ વાત બોલું છું મેં કીધું કે અન્ય સમાજનો ઉમેદવાર પણ જો આની સામે ચૂંટણી લડતો હોય ને તો એને જીતાડવો જોઈએ, પણ આના ઘરને નહીં, આ 3 સભ્યો છે ને એમને નહીં. જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જોશે શેર કરજો મિત્રો. ગોંડલ ખરેખર હવે એપી સેન્ટર બનશે રાજકારણનું. અને ગણિયા ગોંડલને પ્રોબ્લેમ શેનાથી છે એ કહો. એમને એવું છે કે કઈ રેશમા પટેલ આવીને ચૂંટણી લડી જશે તો મારી સામે, જિગીસા પટેલ મારી સામે ઉમેદવાર બનશે તો, અરે અલ્પેશ કથિરિયાને મારી સામે કોંગ્રેસ વાળા ઉભા રાખી દેશે તો, અરે ગોપાલ ઇટાલિયા આપમાંથી મારી સામે ચૂંટણી લડશે તો મારું શું થશે? આવો એને ડર છે. અને એને પાછી એ ખબર છે કે ગોંડલના લોકો જ મારી સામે લડવા જ નથી આવવાના, એને જ મેં ડરાવીને ધમકાવીને રાખેલા છે. જો આ ભાઈને કોમેન્ટ આવી છે, તિરસ્કાર કરો તો જીતી શકો. એટલે ગણિયા ગોંડલ એમ છે બહારનો માણા આવશે ને સુરત થી કે અમદાવાદ થી તો આપણું અસ્તિત્વ જોખમાઈ જશે આપણા ફેમિલીનું. એટલે એને એ બહારના લોકોની પ્રોબ્લેમ છે.
ગોંડલના લોકોને તેને ભાઈ કોન્ફિડન્સ છે કે ગોંડલનો કોઈ પણ ઉમેદવાર આવે ને ધાક ધમકીથી કોઈ પણ રીતે કેસ કબાડમાં ફિટ કરીને ગુસ્કીટોક લગાડીને આપણે જીતી જાવ. અને નિખિલ ડોંગા માટે બોલે છે કે યુધ્યસ કલ્યાણ. એટલે ભાઈ નિખિલ ડોંગાથી જયરાજસિંહ છે ને ધ્રુજેશ રાજકોટ જિલ્લો છોડીને જતો રહેવો પડે છે. એટલે નિખિલ ડોંગાની વાત તો ઠીક છે, હવે અલ્પેશ કથિરિયા આવશે તમારે બધું હકેલવું પડશે જો ગોંડલમાં આવી જશે તો. અને નિખિલ ડોંગા સમાજ માટે લડે છે, સારી વાત છે. તમને કટતું હોય જેમ મને તમે કઠો છો એમ તમને કટતું હોય એટલે તમે એવું બોલ્યું હોય તો બધાને હૈયાવરાળ કાઢી હોય સુલતાનપુરમાં ભેગા કરીને માણસો. પણ હવે તમારે આ પહેલી છેલ્લી આ નામની સભા હતી, જન આક્રોશ ક્યાંય છે જ નહીં. જન આક્રોશ છે તમારા બાપ દીકરા વિરુદ્ધ અને તમારા બા વિરુદ્ધ. આમ કોઈ જન આક્રોશ છે નહીં. જન આક્રોશ જે સત્તામાં હોય ને એની સામે હોય, વિપક્ષ સામે કે સામાન્ય માણસો સામે કે સમાજના નેતા સામે તો બિલકુલ ન હોય. જિગીસા પટેલ સમાજના અગ્રણી છે, એક નેતા છે. અલ્પેશ કથિરિયા પાટીદાર સમાજના આગેવાન છે. મેહુલ બોગરા તો નેતા નથી, સમાજમાં એવું કઈ કરતા નથી, તેઓ સર્વ સમાજના નેતા મતલબ આગેવાન છે, લોકોને શિક્ષિત કરે છે, જાણકારી આપે છે કાયદાકીય. તો એ કોઈના નેતા નથી. તો એવા લોકોને આડે હાથે લઈને તમારે શું છે 500 કિલોમીટર દૂર લાંબા થવાની તમારે શું જરૂર છે? અને તમારે મોરો જ આવવું હોય ને તમારે કાયદા કાનૂન હાથમાં લઈને ધંધા કરવા હોય, તમને એવો વેમ હોય કે મારા બા એમએલએ છે એટલે મને કાંઈ નહોતું એવો વેમ હોય તો મોરો કયો તો એમ તૈયાર છે ભાઈ. તમને જેમ લોહી નીકળે છે એમ ગામને લોહી જ નીકળવાનું છે. કઈ પાણી કોઈને ફુવારા નથી ફૂટવાના પાણીના. એટલે જે વાત હોય એ ગણિયા ગોંડલ તમારે માપમાં રહેવાનું. તમે બોડીગાર્ડ લઈને ફરો છો ને એ તમારા માટે ધૃણાસ્પદ બાબત છે. આમ અલ્પેશ કથિરિયા કે મેહુલ બોગરાને જેમ બાપ થઈને ફરવું જોઈએ. મેહુલ બોગરા બોડીગાર્ડ લઈને ફરસ, બાપ થઈને ફરવાનું. અલ્પેશ કથિરિયા એકલા બુલેટમાં ફરતા એની ટુ વ્હીલમાં. એ તમારી જેમ કાળા કાચની ગાડી બોડીગાર્ડ ને કાફલો નથી રાખતા. કેમ કે એને કામ એવા નથી કર્યા, એને કામ સારા કર્યા. સમાજ માટે, અન્ય સમાજ માટે ક્રેડિટ મળી શકે ને એવા સારા કામ કર્યા છે. તમારી જેમ મારી ખાવાના અને લૂંટવાના કામ નથી કર્યા. જનતાને ટોર્ચર કરવાના કામ નથી કર્યા. ડરાવા ધમકાવાના કામ નથી કર્યા કે એને બોડીગાર્ડ રાખવા પડે. તમારે જે બોડીગાર્ડ બાપ દીકરાને રાખવા પડે ને એ મોટું સર્ટિફિકેટ છે કે તમે ક્રિમિનલ છો. તમારે કોકનો ડર છે. ડર એવા જ વ્યક્તિને હોય જે ખોટા કામ કરતા હોય, જેમણે ખોટા કામ કરેલા હોય અથવા તો કરવાનો મનસુબો હોય. અલ્પેશ કથિરિયાને બોડીગાર્ડ ક્યારેય નહીં રાખવા પડે. હાર્દિક પટેલને નહીં રાખવા પડે. તમે એનું નામ લ્યો ને, તમારા ભારતીય જનતા પાર્ટીના એમએલએ છે એટલે ત્યાં તમે ડરો છો. બાકી આંદોલન તો હાર્દિક પટેલની આગેવાનીમાં હતું. 14 પાટીદાર દીકરા શહીદ થયા હોય ને અલ્પેશ કથિરિયા જવાબદાર હોય તો એનાથી બેવડી જવાબદારી તો હાર્દિક પટેલની હોવી જોઈએ. કેમ એનું નામ નથી લેતા? કેમ તમે સિલેક્ટિવ પર્સપેક્ટિવ રાખો છો? સમાજે જાગવાની જરૂર છે કે આ વ્યક્તિ અલ્પેશ કથિરિયાને ટાર્ગેટ શા માટે કરે છે. એમને ખબર છે હાર્દિક પટેલ એમની પાર્ટીના એમએલએ છે, એ હવે એમને નથી નડવાના. અલ્પેશ કથિરિયા કાલે આવીને બીજી પાર્ટીમાંથી ગીતાબા કે ગણેશ ગોંડલ સામે ચૂંટણી લડી શકે અને પાટીદાર પ્રભુત્વ વિસ્તાર હોય અલ્પેશ કથિરિયા સિંગલ હેન્ડેડલી જીતી શકે તેમ છે. મેહુલ બોગરા ગોંડલમાં જઈને ચૂંટણી લડે તો ગીતાબા જાડેજા હોય, જયરાજસિંહ જાડેજા હોય કે ગણેશ ગોંડલ હોય, એનું અસલી નામ કંઈક છે જ્યોતિરાદિત્ય, એ હોય, એ બધાના બિસ્તરા પોટલા પેક થઈ જાય એમ છે. રાજકીય જમીન એની લૂંટાઈ જાય એમ છે. એટલે એમને આ લોકોથી પેટમાં બળે છે. ઇવન જિગીસા પટેલ જઈને એનસીપી માંથી ફોર્મ ભરી દે ને તો ગણિયા ગોંડલની આખી એની ટુકડી છે ને ઘર ભેગી થઈ જાય એમ છે. એટલે એમને આ લોકોથી પેટમાં દુખે છે. હાર્દિક પટેલ આંદોલન એની આગેવાનીમાં થયું હતું તો એને જવાબદાર નહીં માને, અને જવાબદાર કોઈ છે જ નહીં. ભલે ને હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીના એમએલએ હોય, હું એમનો એમ વિરોધી કરો, પણ આંદોલન બાબતે એને કાંઈ નથી કર્યું ખોટું. એને સાચું કર્યું ને એ લોકો સાચા હતા. એમને જે માંગણી રજૂ કરી હતી સરકારમાં સાચી હતી એટલે જ તો સરકારે એમની માંગણી સ્વીકારી. જેમ કે તારા બાપા છે એ ક્રિમિનલ છે એટલે તમારા બાપા ક્રિમિનલ હતા ને એટલે જજે કીધું તમે ચૂંટણી ના લડી શકો, તમારા બાને લડાવો, મતલબ એમના ધર્મપત્નીને લડાવો. અને તમારી ઉંમર હતી નહીં તો તમારે આ વખતે લડવાના ખૂબ મનસુબા હતા. જે બી મિત્રો મારું જો આ એક ભાઈ છે જો મેહુલ સાહેબ, આમાં એક જીવનભાઈ ચૌહાણ કોમેન્ટ કરે છે. એટલે તમામ સમાજના લોકો મેહુલ બોગરા સાથે છે, અલ્પેશ કથિરિયા સાથે છે, ગણિયા ગોંડલ સાથે કોઈ નથી. 60 જણા જે સોટા હાથીમાં લઈને જે ગામે ગામ ફરે છે ને એની સિવાય એની હારે કોઈ નથી. ગામના નિર્દોષ માણસો જો એ સભામાં બેઠા હોય તો એ મિસ્ટેકલી એમને કંઈક એવી ધારણા નહોતી કે આવું બફાટ કરવાનો છે એટલે બેઠા હતા, બાકી કોઈ ત્યાં જવા તૈયાર નથી. શક્તિસિંહ જાડેજાની કોમેન્ટ સતત આવે છે રાજકુમાર જાટના સંદર્ભમાં કે એમને ન્યાય મળવો જોઈએ. વિકાસ બાલોડા જાટ જો હત્યારા એક બચકે
એટલે બધા હત્યારા જ છે. જાટ સમુદાય હોય કે કોઈ પણ એમનો સમુદાય હોય, ક્ષત્રિય સમાજ હોય. આને જયારે પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ મેટર આવી હતી લોકસભાની ચૂંટણી વખતે, ત્યારે આ લોકો એમના સમાજના નથી ત્યાં. એટલે અલ્પેશ ઢોલરિયા તારે સમજી જવાની જરૂર છે. તું તારી રાજકીય ખેતી કરવા માટે આ લોકોના ખંભે રહીને તને ખંભે બેહાડવામાં આવ્યો છે. કોઈને તાલુકા પંચાયતનો પ્રમુખ બનાવીને એને લોલીપોપ આપવામાં આવ્યું છે. પણ આ જે તાલુકા પંચાયતનો પ્રમુખ છે ને એને એ નથી ખબર કે એનો ભાઈ જ, એ પોતે અથવા એનો ભાઈ ધારાસભ્ય પણ બની શકે એમ છે. કારણ કે પ્રભુત્વ પાટીદાર સમાજનું છે અને ગણિયા ગોંડલનું ક્રિમિનલ ઇતિહાસ છે એના ફેમિલીનો. એટલે એમને કોઈ મત આપવા જ નથી. પણ તમારા જેવા લોકોના નામે એ લોકો શરી ખાવાનો ધંધો કરે છે. એડવોકેટ જયંત મુંડ ગોંડલ કુછ કરો હમ તમારે સાથે, રાજ પટેલ કોમેન્ટ કરે છે. એટલે ગણિયા ગોંડલને મને એમ લાગે છે એનો પાપનો ઘડો ભરાઈ ગયો અને તો જ 500 કિલોમીટર 550 કિલોમીટર દૂર સુરતની ધરતીના જે યુવાનો છે, મેહુલ બોગરા, અલ્પેશ કથિરિયા, જિગીશા પટેલ, આમની સામે એને હુંકાર ભર્યો છે. અને આનો જવાબ બહુ સરસ રીતે પાટીદાર સમાજના યુવાનો, પાટીદાર સમાજના આગેવાનો અને અન્ય સમાજના આગેવાનો આપવાના છે, ટૂંક સમયમાં આપવાના છે. અત્યારે જેટલા પણ લોકો 1200 લોકો મારો ફેસબુક લાઈવ જોયો છે મિત્રો, મને પણ ખબર છે, મોડું થઈ ગયું, 9:30 વાગી ગયા. જે પણ લોકો મારું 1200 લોકો ફેસબુક લાઈવ જોયો છે એ એક સિંગલ કોમેન્ટ જરૂર કરજો કે ગોંડલની અંદર પાટીદાર મહાસંમેલન થવું જોઈએ કે નહીં, પાટીદાર સમાજનું મહાસંમેલન ગોંડલમાં યોજાવું જોઈએ કે નહીં, ગોંડલની જનતાને ન્યાય અપાવવા માટે, જે રાજકુમાર જાટને ન્યાય અપાવવા માટે, હમણાં પટેલ સમાજના એક છોકરા સાથે અપકૃત્ય થયું તેમને ન્યાય અપાવવા માટે, અમરેલીની દીકરીને ન્યાય અપાવવા માટે ગોંડલની અંદર મહાસંમેલન થવું જોઈએ કે નહીં. બધા એક સાથે મિત્રો કોમેન્ટ કરજો. અને આ મારું ફેસબુક લાઈવ છે ને શેર કરજો મિત્રો. જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ નથી જોઈ શક્યા તમારા ગ્રુપ સર્કલમાં એમના સુધી પહોંચાડજો. અને ગણિયા ગોંડલની જે હજી મારી પાસે ગણિયા ગોંડલની બહુ માહિતી છે, પણ હું વેઇટ એન્ડ વોચમાં છું કે આ ગણિયા ગોંડલ જો કાલે આવીને શ્રીનાથગઢની અંદર મોવૈયામાં કે બીજા કોઈ પણ દેરડી કુંભાજીમાં જઈને સભા કરે અને આવું જન આક્રોશ સભા કરીને બતાવે તો હું આનાથી મોટું અને સારી માહિતી વાળું, હજી મારી પાસે બહુ અગ્રેસિવ માહિતી પડેલી છે. એમના જે જયરાજસિંહનો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે ને એમની મારી પાસે લીગલ માહિતી પડેલ છે, આખા ઠોકા પડેલા છે. એ હું તમારી સામે લઈને આવીશ અને જયરાજસિંહના આખા કચ્ચા ચિઠ્ઠા હું ખોલીશ કે એને કયા કયા કાંડ કરેલા છે ને કોર્ટે એને કયા કયા ફરમાન આપેલા છે ને કયા કેસમાં એને કયું જજમેન્ટ મળેલું છે ને એ હું કાયદેસરની લીગલ માહિતી મને અમદાવાદના એડવોકેટ આજ બપોરે આપી છે એ હું તમારા સમક્ષ લઈને આવવાનો છું ટૂંક સમયમાં. પણ એના પહેલા મારો ગણિયા ગોંડલને ચેલેન્જ છે, ગણિયા ગોંડલ તું મારું ફેસબુક ઇનડાયરેક્ટલી પણ જો જોઈ લીધું હોય, સોરી છુપેથી પણ જોઈ લીધું હોય, તારા ચેલાના ફોનમાં જોઈ લીધું હોય, અલ્પેશ ઢોલરિયાએ તેને બતાવ્યું હોય અને મારું નામ આપ્યું હોય તો છે ને તો એક કામ કરજે કે તું શ્રીનાથગઢમાં કે મોવૈયામાં કે રામોદમાં તારા જે ધારાસભા સીટની અંદર જે વિસ્તાર આવતો હોય દેરડી કુંભાજીમાં આવા કોઈ મોટા ગામમાં જઈને છે ને એક મોટી સભા કરીને બતાવજે. તારું હેશટેગ છે ને ટેગલાઈન જન આક્રોશ રેલી એવી કરીને બતાવજે. ત્યારે છે ને એ જ દિવસે સાંજે અથવા બીજા દિવસે હું તારો આખો છે ને ઇતિહાસ ખોલી તારા કુટુંબ, તારા ફેમિલીનો કે તમે કેવા કેવા કાંડ કરેલા છે. અત્યારે હું થોડી મર્યાદામાં રહીને વાત કરું છું, પછી હું પૂરી કાયદેસર વાત કરીને, અત્યારે હું જેટલું પણ બોલ્યો છું ને એમાં મારો પણ કાંઈ પણ બોલ્યો ને તો ગણિયા ગોંડલ મારા ઉપર કેસ કરજે. અને તું કાલ જેટલું બોલ્યો છો ને એ બધું ખોટું છે એ હું તને કહી દઉં છું. અને જો સાચું હોય તો મારા પર કેસ કરજે કે મેં તને ખોટો કીધો એમ. જે બી મિત્રો મારું ફેસબુક લાઈવ જો શેર કરજો, મિત્રો કોમેન્ટ કરજો કે ગોંડલમાં મહાસંમેલન થવું જોઈએ કે નહીં. જો થવું જોઈએ તો કોમેન્ટ કરજો. આપણે ગોંડલની અંદર ટૂંક જ સમયમાં મહાસંમેલન થાય એ પ્રકારના પ્રયત્ન કરવાના છે મિત્રો. હજારોની સંખ્યામાં સુરતથી, ઇવન પારસ સોજીત્રામ જે વ્યક્તિ પણ જે બગસરા તાલુકામાં રહે છે એ બધા લોકો પણ ત્યાંથી આવવાના છે. અને મોટી સંખ્યામાં અમરેલી હોય, રાજકોટ હોય, જુનાગઢ, બધી જગ્યાએથી પાટીદાર સમાજ, અન્ય સમાજના લોકો જેમને એવું લાગે છે ગણિયા ગોંડલ અને એમનું ફેમિલી આ ધાક ધમકી ભર્યું રાજકારણ કરે છે, સ્વાર્થની નીતિ સાથેનું રાજકારણ કરે છે, પોતાની સીટ ટકાવી રાખવા, પોતાનું ઘર અને પોતાના ઘરનું રાજકારણ ટકાવી રાખવા માટે આવું રાજકારણ ખેલે છે. જો તમને એવું લાગ્યું હોય તો 100% આપણે આ બધાય સર્વ સમાજે ભેગા થઈને આ વ્યક્તિ અને આના ફેમિલી સામે અવાજ ઉપાડવાનો છે ને એમને પરચો બતાવવાનો છે કે તમે ચેલેન્જ આપો, એનું પરિણામ શું આવે. જે આપણી પાસે કોમેન્ટ આવી છે એડવોકેટ जयंत मोड़, राजकुमार जाट न्याय महापंचायत करो गोंडल में, राजस्थानी जरूर आएगी हजारों की संख्या में. जो भाई આમાં આ રાજસ્થાન થી હું તો ગુજરાતી બોલું છું, આ ભાઈ હિન્દીમાં કોમેન્ટ કરી છે. જે મિત્રો મારું ફેસબુક જોઈ રહ્યા છે લાઈવ શેર કરજો મિત્રો. હું ગુજરાતી બોલું છું પણ રાજસ્થાની લોકોને ગુજરાતી સમજાતું હોય છે જેમ આપણને એમનું રાજસ્થાની સમજાય એ રીતે. તો એ એક એડવોકેટ છે, એમની કોમેન્ટ જોજો મિત્રો. એડવોકેટ જયંત મુંડ કરીને છે,
એમણે કોમેન્ટ કરી છે, राजकुमार जाट न्याय महापंचायत करो गोंडल में, राजस्थानी जरूर आएंगे। मैं जयंत मुंड को कहना चाहता हूं कि हमारी पाटीदार समाज की और सर्व समाज की पंचायत होने वाली है। आप चाहे तो हम यहाँ से ऐलान करेंगे ऑफिशियली, आप चाहे तो राजस्थान से आना, हम आपके बच्चे के लिए भी आवाज उठा रहे। और हमको मालूम है कि आपका जो बच्चा जिसका मर्डर हुआ है राजकोट के अंदर, गोंडल के अंदर, उसका एक्सीडेंट नहीं मर्डर हुआ है। और मैं चैलेंज देता हूं गणेश गोंडल और उसकी फैमिली को। गणेश गोंडल ने कल बात बताई है कि गोंडल के लिए हम सिर मुंडाने के लिए, सर की बलि देने के लिए तैयार है। मैंने उसको चैलेंज दिया गणेश गोंडल और उसकी फैमिली को कि आप अपने घर के सीसीटीवी फुटेज सार्वजनिक कर दो। जो राजकुमार जाट का जो केस है, उस केस के अंदर गणेश गोंडल के घर के अंदर का सीसीटीवी फुटेज सार्वजनिक नहीं हुआ है, पुलिस को नहीं दिया, कोर्ट को नहीं दिया। वो एक बार सार्वजनिक हो जाए, हम लोग एक बार सार्वजनिक हो जाए, हम लोगों को आपकी बलि नहीं चाहिए, आपका सर नहीं चाहिए, हम आपके पैर पकड़ेंगे, आपको हमारा राजा बनाएंगे। लेकिन एक बार आप अपने घर के अंदर के सीसीटीवी फुटेज को रिलीज करो, सार्वजनिक करो। और मैं दावे के साथ कहता हूं कि जिस दिन इन लोगों के घर के सीसीटीवी फुटेज सार्वजनिक कर दिए जाएंगे, पुलिस के पास पहुंच जाएंगे या कोर्ट में पहुंच जाएंगे, उस दिन ये दोनों लोग जेल के अंदर रहेंगे, फांसी पे लटक जाएंगे, दोनों लोग को लटका दिया जाएगा, ऐसी सजा मिलने वाली। इसलिए वो कभी नहीं होने वाला। इसलिए मैं दावे के साथ कहता हूं कि ये लोग ने क्रिमिनल एक्टिविटी की है। उस राजकुमार जाट का मर्डर हुआ, एक्सीडेंट नहीं हुआ। मैं खुल के बोलता हूं, आज तक मैं नहीं बोला क्योंकि मैं जुडिशरी पर डिपेंड करता हूं। जुडिशरी जो डिसीजन देती है उसको मैं सर पे लेता, लेकिन मैं अभी दावे के साथ कहता हूं क्योंकि मुझे इसमें कुछ मिसिंग लिंक है। वो मिसिंग लिंक जब तक नहीं मिलती तब तक मैं उसको दोषित मानता हूं। अगर दूध का धुला हुआ आदमी होता तो वो सार्वजनिक कर देता। जे भी मित्रों मारू फेसबुक लाइव જોઈ રહ્યા છે, गारंटी है राजस्थान के सांसद हनुमान बेनीवाल के नेतृत्व में हजारों लोग आएंगे। એ વ્યક્તિની ફરીથી કોમેન્ટ આવી છે રાજસ્થાનથી, એ એડવોકેટ છે, એમ ગેરંટી આપે છે કે હનુમાન બેનીવાલ જો સાંસદ છે એવો પોતે પણ આવશે રાજસ્થાનથી ગોંડલ આવવા માટે તૈયાર છે। એટલે આપણે હવે લોકોએ તૈયાર થવું જોઈએ કે જો આ જે રાજકુમાર જાટનો મિત્રો જે મુદ્દો છે ને, એ સંસદ ભવનમાં પણ હનુમાન બેનીવાલે ઉઠાવેલો છે। સંસદ ભવન જે આપણું સર્વોચ્ચ જગ્યા છે આપણી લોકશાહીની, આ દેશની, એ સંસદ ભવનમાં પણ રાજકુમાર જાટનો ગોંડલનો મુદ્દો ઉઠેલો છે। અને ક્યાંક ને ક્યાંક આ ગણેશ ગોંડલને એને ત્યાંથી જ પ્રોબ્લેમ થયો છે કે અમારું નામ જે સંસદ સુધી ગાજવા માંડ્યું છે નેગેટિવ રીતે, નેગેટિવિટીમાં। એટલે આના પેટમાં તેલ રેડાણું છે। જન આક્રોશ રેલીના નામે આઈસ્ક્રીમ ખાવાના ધંધા કરે, શરી ખાવાના ધંધા કરે છે। મારે જે પણ વ્યક્તિ મારું ફેસબુક લાઈવ જોઈ રહ્યો ને, શેર કરજો મિત્રો। સવાર સુધીમાં હજારો લાખો લોકો સુધી વિડીયો પહોંચાડો અને ગણેશ ગોંડલને આવનારા દિવસોમાં પગ નીચેથી જમીન સરકી જાય એવું કાર્ય આપણે સર્વ સમાજે ભેગા થઈને, ખાસ કરીને પાટીદાર સમાજનું જયારે નામ લીધું છે ત્યારે પાટીદાર સમાજના યુવાનોએ ભેગા થઈને ગોંડલ તાલુકા અને રાજકોટ જિલ્લાના લોકોએ, અમરેલી જિલ્લાના હોય, જુનાગઢ જિલ્લાના હોય, મહેસાણાના હોય, જ્યાં પણ આપણા પાટીદાર સમાજના લોકો છે, અન્ય સમાજના લોકો છે, રાજસ્થાનના લોકો છે, જાટ સમુદાયના લોકો છે કે અન્ય આપણા જે જુનાગઢની અંદર અન્યાય થયો તો એ સમુદાયના લોકોએ બધાએ ભેગા થઈને આમની સામે લડવાનું છે અને પૂરી તાકાતથી લડવાનું છે। ગણેશ ગોંડલને કાયદાનું ભાન કરાવવાનું છે અને લોકશાહી કોને કહેવાય આપણે બતાવવાની છે। આ સાથે ફેસબુક લાઈવ અહીંયા હું પૂરું કરું છું। જે લોકો ફેસબુક લાઈવમાં જોડાણ છે મારું શેર કરજો અને ગોંડલની અંદર આવનારા દિવસોમાં મહાસંમેલન થવું જોઈએ કે નહીં એની કોમેન્ટ જરૂર કરજો મિત્રો। તમારા ગ્રુપ સર્કલમાં વિડીયો વધુને વધુ શેર કરજો। નમસ્કાર, જય માતાજી।